गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानिदं सत्यं मुच्यते भवबंधनात्। कृपा करो मुझ ऊपरे सुख निधि सहजानंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। सियावर रामचंद्र भगवाननी जय। उमापति महादेवनी जय। दरेक दिव्य मुमुक्षुओने अधिक मास कथाना छेल्ला दिवसना जय स्वामी नारायण। छेल्ला 29 દિવસથી अलग अलग विषयों पर प्रवचनનો આપણે આસ્વાદ માણી રહ્યા છીએ અને આ પુરુષોત્તમ માસ મહિનો એ ક્યારે 30 દિવસ પસાર થઈ ગયા એ આપણને એક કલ્પના જ લાગે છે કે આજે 30મો દિવસ છે। ખરેખર આપણે પરમ આદર થકી પ્રેમથી અને ભગવાન અને સંતને રાજી કરવા માટે નવધા ભક્તિમાંની પહેલી જ ભક્તિ કે જે સર્વોત્તમ છે, સર્વશ્રેષ્ઠ છે, એટલે કે કથા શ્રવણને આપણે પસંદગી કરી અને આ 29-30 દિવસથી આપણે એ અલગ અલગ વિષય ઉપર કથા શ્રવણનો લાભ એ લઈ રહ્યા છીએ। તો પ્રથમ તો આપણે એવા ઉત્કૃષ્ટ મુમુક્ષુ છીએ કે જે ભગવાન બાજુ આપણું એ મન, ઇન્દ્રિયો, અંતઃકરણ વળ્યું છે। આજના પ્રવચનનો જ આપણે વિષયની વાત કરીએ તો આમ તો પાક્કા હરિભક્તનું લક્ષણ છે ને દાસાનું દાસ થઈને રહેવું ને એ જ છે। છેલ્લા 29 દિવસથી આપણે અલગ અલગ વિષયો ઉપર વાતો તો કરી, ઘણો બધો મહિમા પણ સમજ્યા અને એ બધાય વિષયો આપણા જીવનની અંદર આવે અને આપણે વર્તનમાં લાવીએ, વાણીમાં લાવીએ, એના માટે આપણે પ્રયત્નો કર્યા। પણ એ બધાયનો સાર સ્વરૂપે આપણામાં છેલ્લે આવવું શું પડે? તો આવવું પડે દાસ ભાવ, નિર્માનીપણું। અને એ ખરેખર મોટામાં મોટી વાત કહી શકાય। તો આજના આ અધિક માસના છેલ્લા દિવસે ભગવાન અને સંતના એ દાસ થવું એ કેટલું કઠણ છે। પાછું બોલવામાં સરળ લાગે કે હું દાસ છું, હું તો મંદિરે જાઉં છું, આધ્યાત્મિક માર્ગની અંદર અલગ અલગ સાધનો કરું છું, આમ સરળ લાગે। પણ જ્યારે માન ગવાય ને, જ્યારે એવા પ્રશ્નો બને ને ત્યારે દાસ ભાવ આપણામાં રહેતો નથી। એટલે કઠણ તો છે જ તે, પણ આજે આપણે શાસ્ત્રોના આધારે 50 એવા દ્રષ્ટાંતો પ્રસંગો જોવાના છીએ। સ્વામિનારાયણ ભગવાનથી લઈને અત્યાર સુધીના પ્રસંગો આપણે જોશું કે એ બધાય પ્રસંગો દાસના એ જે 4 મૂળભૂત લક્ષણો છે ને એ દર્શાવે છે। આમ તો વચનામૃત વાંચીએ એમાં ગઢડા મધ્યનું 62મું વચનામૃત છે। આમાં બેઠેલા દરેક જો તમે પહેલા દિવસથી અધિક માસમાં આપણે જોડાયા ત્યારે અંતરની ઈચ્છા છે કે આપણે એકાંતિક ધર્મ સિદ્ધ કરવો છે, આપણે અક્ષરધામમાં જવું। તો એના માટે શ્રીજી મહારાજે મધ્યના 62મા વચનામૃતની અંદર કીધું કે આત્મનિષ્ઠા, દાસત્વ અને પતિવ્રતાપણું આ 3 અંગમાંથી એક અંગ રાખીને ધામમાં જવું। તો જો આપણે સર્વ કોઈને ધામમાં જવું છે પણ એના માટે એ દાસત્વની આજે આપણે વાતો કરીશું। આમ તો અલમસ્ત યોગી બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે યોગી ગીતા લખી, એની અંદર એ દાસત્વની 4 કલમો એ લખેલી છે। એમાં પ્રથમ તો કલમ છે ઈષ્ટદેવના દર્શન ગમે, પછી ક્રિયાઓ ગમે, સ્વભાવ ગમે અને એમની પાસે પણ રહેવું ગમે। આ બધી 4 લક્ષણો આજે આપણે વાત કરવાના છીએ। અને ખરેખર આપણે સર્વ કોઈને પાક્કું ભક્ત બનવું। જો કાચું હોય ને ગમે ત્યારે તૂટી જાય। અલૈયા ખાચર કેવા હતા? તો પોતે કાચના બનેલા હતા। જો એ પોતે એ લોખંડ કે સોનાના બન્યા હોત ને તો વાંધો ન આવે, પણ જો માન ગવાણું તો પ્રશ્ન થયો। યોગીજી મહારાજ કહે છે કે દાસનો દાસ થઈને રહે ને એ જ પાક્કો હરિભક્ત। થોડીક અંતરદ્રષ્ટિ 1 મિનિટ માટે કરીએ
અને પ્રવચનનું મુખ્ય વિષયની વાત પછી કરીએ. 1 મિનિટ આપણે કેવો વિચાર કરવો છે, આપણે સર્વ કોઈ, એમાં પ્રથમ મારું નામ આવે, કે આપણે જ્યારે સત્સંગની અંદર જઈએ છીએ અને જ્યારે સત્સંગમાં કથા શ્રવણ કરીએ, કોઈક આપણને ટોકે, કોઈક આપણને સલાહ સૂચન આપે, તો આપણને કેવું લાગે છે? તો આપણને ગમતું નથી. આપણું માન સન્માન ન જળવાય કે આપણી વ્યવસ્થા ન સચવાય તો આપણને કેવું લાગે છે? નથી ગમતું. તો જો ખરેખર આપણે જે દાસ ભાવ જે કેળવવાનો બાકી છે, એના આધારે કહી શકીએ. જો નિર્માનીપણે કંઈ અપેક્ષા રહિત જો ભક્તિ કરતા હોય તો અવશ્ય ભગવાનને સંતને ગમે છે. અને જો નિષ્કામ એ ભક્તિ રહીને એ ભગવાનને અતિશય પ્રિય છે. પણ આપણે તો મંદિરે જઈએ, સત્સંગમાં જઈએ એટલે કંઈક ને કંઈક તો અપેક્ષા હોય જ. તે કંઈક ને કંઈક તો માંગણી કરતા જ હોઈએ છીએ. વૃક્ષ ઉપર જ્યારે આમ ફળ આવે ને ત્યારે છે ને નમવા માંડે છે. એમ સત્સંગ પાકો ક્યારે થયો કહેવાય? કે જ્યારે આપણે છે ને નીચા નમતા થઈએ, દાસ ભાવે રહેતા શીખીએ ને ત્યારે થાય. રોબિન્સવિલ અક્ષરધામનું જ્યારે એ પ્રતિષ્ઠા મૂર્તિ પ્રતિષ્ઠા હતી ત્યારે આપણને ખ્યાલ છે જે પરમહંસો બાળકો યુવકો બન્યા હતા, મહંત સ્વામી મહારાજે એ એમના ચરણ રજ લીધેલી છે, માથા ઉપર ચડાવી છે. કાર્યકર સુવર્ણ મહોત્સવ હોય, પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ હોય, થોડાક દિવસ પૂર્વે જ તે આપણને એક પ્રસંગ ખ્યાલ છે સારંગપુરની અંદર. અત્યારે મહંત સ્વામી મહારાજ બિરાજમાન છે. તો હવે સાધકની એક પ્રકારની વિશિષ્ટ એક સભા હતી, એમાં બીજા કોઈ લોકો અલાવ નહોતા, પણ એ આપણને ફોટા દ્વારા આપણને ખ્યાલ આવે છે કે સાધકના મહંત સ્વામી મહારાજ પોતે ચરણ સ્પર્શ કરવા જાય છે. તો જો આ પ્રકારની દાસપણું આપણી ગુણાતીત ગુરુ પરંપરામાં જોવા મળે છે. મહંત સ્વામી મહારાજે 10,000 બાળ વિદ્વાનો તૈયાર કર્યા, એના ઉપર 10,000નો સંકલ્પ કર્યો, 15,666 તૈયાર થયા. પણ પછી ક્યારે એવું બોલ્યા કે મેં લખ્યું ને 10,000 થયા ને 15,666? પ્રમુખ સ્વામી મહારાજે મંદિરો કેટલા 1100 થી વધુ મંદિરોની ભેટ આપી. ક્યારેય તે એવું અભિમાનથી બોલ્યા કે જો આ મંદિરો બનાવ્યા, કર્યું ને મોટું કામ, મેં સંતોની ભેટ આપી, 150 કરતા વધુ સામાજિક પ્રવૃત્તિઓ એ આજે થાય છે, પણ ક્યારેય તે એ ભક્તો હોય કે કાર્યકરો હોય કે સંતો હોય કે પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ હોય, ક્યારેય ક્રેડિટ નથી લેતા. દિલ્હી અક્ષરધામ 5 વર્ષની અંદર બની ગયું. અશક્ય, અદ્ભુત. રિલાયન્સ કંપનીના માલિકે કીધું નો બને, અશક્ય વાત છે. પણ તમે જુઓ, બધાય પૂછે કોણે બનાવ્યું, કોણે બનાવ્યું, કોઈ યશ લેવા માંગે જ નહીં. પ્રમુખ સ્વામી મહારાજનું નામ દે તો પ્રમુખ સ્વામી મહારાજ કે કાર્યકરો હરિભક્તોએ બનાવ્યું. બોલો, આ છે આપણા સત્સંગની વિશિષ્ટતા. આ દાસ ભાવ આપણે શીખવાનો છે. એટલે નીચા નમતા, અને નમે તે સૌને ગમે. યોગીજી મહારાજ મુક્તાનંદ સ્વામીનું કીર્તન ઘણી વાર ગાતા અને પાછા ગવડાવતા કે નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો. પણ આપણને તો એ વેઠ લાગે, કામ લાગે કે એ પકડાઈ દીધું કામ. પણ નાનામાં નાની સેવા રહીને એ તે ખરેખર ભારત દેશના તે વડાપ્રધાન અત્યારે નરેન્દ્રભાઈ મોદી, તો એ પોતે જ્યારે ગઢડાની અંદર ઉત્સવ હતો તો ત્યારે એમને નિમંત્રણ આપવામાં આવેલું, તો ત્યારે એ પોતે બોલેલા કે પ્રમુખ સ્વામી મહારાજનું એ કાર્ય કેવું, તો એક એમના કાર્યકરો કે સંતો કે સ્વયંસેવકો જે ભક્તો હોય તો એક આમ ઈંટ મૂકે ને તોય ત્યાં મહારાજને કેમ મુંગટ આમ મૂકતા હોય, એવી રીતે કાર્ય કરે છે. તો આ ભગવાન પ્રત્યેની પરાભક્તિના દર્શન એ આપણને થાય છે. ભગવાન કૃષ્ણએ સ્વયં પોતે રાજસૂય યજ્ઞની અંદર જો મહેમાનોના એઠા પતરાવાળા ઉઠાવવાની સેવામાં રહ્યા હતા અને છેલ્લે સુધી સેવા કરેલી હતી. અને આપણને શું હોય છે? આપણું સ્ટેટસ, જે આપણને બહુ ગમે છે. સ્ટેટસ એટલે શું? હાલની સ્થિતિ. ગુજરાતીમાં એને હાલની સ્થિતિ કહેવાય. પણ આપણી સ્થિતિ કેવી મૂકવી? સારામાં સારી જ મૂકીએ. પણ જો એની આગળ પ્રમુખ સ્વામી મહારાજ, તમે જો કોઈક વ્યવસ્થામાં આપણું નામ આગળ હોય, સમાજમાં અમે જરા કંઈક આગળ પડતા છીએ અને લાગવા પડે તો જ તે આપણને ગમે. તો આવી તો ઘણી બધી બાબતો છે કે જે સત્સંગમાં પણ રહ્યા કરતી હોય છે, કે સમજવાનું કે સત્સંગને એ જોઈને એવી વાત હજુ આપણને સમજાઈ નથી. જે રીતે આજે જો એ
દાસના 4 લક્ષણોની તો વાત કરવી જ છે, પણ આ પ્રસ્તાવના કેમ જરૂરી છે? કારણ કે આપણા જીવનની અંદર આ દાસ ભાવનું કેટલું મહત્વ છે ને એ આપણને ખ્યાલ આવે. ગુજરાતમાં એક ભાઈ છે ને, કંઈક સંસ્થાના પ્રમુખ હતા, તો પોતે જ્યારે રિટાયર્ડ થયા એટલે નવા બધાય આવનારને કહે કે મારી એક વિનંતી છે કે આ ખુરશી છે ને મને ઘેર તેમ લઈ જવા દો, કારણ કે મેં છે ને ઘણા બધા વર્ષો સુધી આ ખુરશી ઉપર બેઠો છું. અને પછી બોલો એ ખુરશી ઘરે લઈ ગયા. તો એ જો અમને આમ સ્વાભાવિક રીતના બધાને કે આ ખુરશી ઉપર બેસીને આપણે ઘણી બધી સેવાઓ કરીશ. જ્યારે બીજી બાજુ અગતરાયના પર્વતભાઈ તમે જુઓ, ત્રણેય અવસ્થાની અંદર ભગવાનને દેખતા. શ્રીજી મહારાજ ગઢપુરની અંદર વિરાજમાન હતા. આજે 50 પ્રસંગોની વાત કરવી છે. પ્રસંગોની શરૂઆત તો થઈ જ ગઈ છે, પણ આ એક એક પ્રસંગો રહ્યા ને એ આપણને અંતરદ્રષ્ટિ કરાવશે. એક એક પ્રસંગો આપણને એ મનોમંથન કરાવશે. એક એક પ્રસંગો આપણને એ સત્સંગની સાચી રીત શીખવશે. એક એક પ્રસંગો આપણને આધ્યાત્મિક માર્ગની અંદર એ આધ્યાત્મિકતાની એ પરાકાષ્ઠા સુધી પહોંચાડશે. મહારાજ ગઢપુરની અંદર વિરાજમાન હતા. હવે જે કોઈ આવે ને પૂછે કે તમે દાદા ખાચરના ગોલા થશો? ગોલા એટલે નોકર થશો. બધાય શું કે દાદાના શું કરવા? જો તમે કહેતા હોય તમારા ગોલા થઈએ, તમારી સેવા કરીએ, પણ નહીં, એમના ગોલા ન થઈએ. કોઈ નોકર થવા તૈયાર થાય? ન થાય, સ્વાભાવિક રીતે. પછી પર્વતભાઈ આવે છે. જો 100 વીઘા કરતા વધુ એમની પાસે જમીન હતી, પદ પ્રતિષ્ઠા બધું એમની પાસે હતું. અને એટલું જ નહીં, મહારાજે આ પર્વતભાઈને માળાના મણકાની અંદર સમાવેશ કર્યો છે. ટોપ 10માં જેમનો નંબર આવે છે. એટલું જ નહીં, ત્રણેય અવસ્થા, સ્વપ્ન, જાગ્રત, સુષુપ્તિ અવસ્થામાં ભગવાનને દેખતા હતા. અને એ પર્વતભાઈની હું વાત કરું છું કે જે પોતે વાડીમાં કૂવામાં નીચે પાણીમાં રહીને 3 કલાક ધ્યાન કરતા હતા. આ પર્વતભાઈ આવે છે અને એમને મહારાજ પૂછે છે કે તમે દાદાના એ ગોલા થશો? અને તરત પર્વતભાઈએ સેકન્ડનો પણ વિચાર ન કર્યો, હા પાડી દીધી. અને મહારાજને શું કીધું કે અનંત જન્મથી બૈરા છોકરાના તો ગોલા થયા જ છીએ. અને આમાં તે જોઈએ ને તો એવું જ છે. નકરી ઘરની અંદર આપણે બધી જવાબદારીઓ જ નિભાવીએ છીએ. ખબર જ નથી પડતી કે પેટને કેટલી જરૂર પડે છે, કેટલી ઘરમાં જવાબદારીઓ છે, ક્યારેય પૂરી જ નથી થતી. ભગવાન ભજવાનું આપણને એ વિચાર જ નથી આવતો. એટલી જ જવાબદારીઓની અંદર આપણે આસક્ત હોઈએ છીએ. થોડીક અંતરદ્રષ્ટિ કરીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે છે. અને તરત તે જો એ પોતે હા પાડીને આવું કહી દેશે. અને કેમ પાછું કીધું કે જો ભક્તના ગોલા થવું ને એ તો મારા માટે બહુ મોટા ભાગ્ય કહેવાય. જો આ પ્રકારની સમજણ, જો દાસ બન્યા પાછા બર્યા. મહારાજે જ્યાં સુધી કીધું ને ત્યાં સુધી પોતે ખેતી કામ આ પર્વતભાઈ દાદા ખાચરનું સંભાળતા. પંચાળાના ઝીણાભાઈ તમે જુઓ, મોટા ઠાકોર પોતે હતા. માંગરોળમાં સાવ ગરીબ એવા કમળસિંહ વાંજાની દાસ ભાવે સેવા કરી. હવે માંદા હતા, પોતાના ઘરે એ પોતાની કાંધ ઉપર ખાટલો ઉપાડ્યો. અને આ વાત જાણીને શ્રીજી મહારાજ તમે જો જ્યારે જુનાગઢની અંદર મહારાજ સ્પેશિયલ ગઢપુરથી જુનાગઢ ગયા દર્શન આપવા માટે, કીધું તમારી કઈ ઈચ્છા છે અને કઈ પૂછવું હોય પૂછો તમારા છોકરાનું. એ કે ના મહારાજ, એ જો તમારો કહેવાશે ને તો મારે કઈ માગવાની જરૂર જ નહીં. જો તમારો નહીં કહેવાયનો હોય ને સત્સંગી નહીં હોય ને તો હું કહીશ ને તોય તેમ ધ્યાન નહીં રાખો. આવી તો પાછી સમજણ હતી. પણ ઇતિહાસના સંપ્રદાયની અંદર મહારાજે એમની કાંધ ઉપર જો વિચાર કરો કે મહારાજ પોતે ધામમાં લઈ જાય છે, નનામી હોય એને કાંધ આપીશ. અને મહારાજે શું કીધું, મારા ભક્તનો ખાટલો ખભે લઈને ઝીણાભાઈ જેટલા ડગલા ચાલ્યા ને એના કરતા ડબલ પગલા હું એમની નનામી લઈને એ ચાલ્યો. આ પ્રકારની ભાવના એમના જીવનની અંદર જોવા મળે છે. આ ઝીણાભાઈના જીવનમાં એ જો સંબંધનો મહિમા, ભક્તનો મહિમા. આપણે કાગળના અંતે લખીએ છીએ ને કે દાસાનું દાસ, ચરણ રજ સેવક. પણ દાસનું એક લક્ષણ આત્મસાત તો આપણને હોતું નથી. આ કઈ ટોન મારવાની વાત નથી. થોડીક અંતરદ્રષ્ટિ કરીએ ત્યારે ખ્યાલ આવે. કારણ કે આવા પ્રસંગો જ્યારે બને ને ત્યારે આપણે આ પ્રસંગોની અંદર સ્થિરતા નથી રહેતી. બીજો એક પ્રસંગની વાત કરીએ. ખોરસાના ગામના રાજાભાઈ સર્વસ્વ અર્પણ કરી દીધું અને દીક્ષા લેવા માટે પોતે આવેલા. પણ મહારાજે એમને આજ્ઞા કરી કે તમે પર્વતભાઈના ચાકર થઈને એનું હળ આંકશો કે નહીં આંકો. તો રાજાભાઈ તો ખોરસાના મોટા દરબાર હતા,
અને મોટી પાછી ખેતીવાળા ખેડૂત હતા, ધન સંપત્તિ બધું વૈભવ હતું. તો બોલો, પોતે કણબીનું હળ હાંકવું ને એ જમાનામાં બહુ મોટી વાત કહેવાય. પણ છતાં પણ છે ને સેવક ભાવ રાખીને બધી જ સેવા કરી. તો જો આને પાક્કા હરિભક્ત કહેવાય. સદગુરુ મુક્તાનંદ સ્વામી પ્રસંગો ગણજો, પ્રસંગોનું મનન ચિંતન કરજો, અને ખરેખર આપણા જીવનની અંદર દાસ ભાવ આપણે કેમ લાવવાની જરૂર છે એની આજે આપણે અંતરદ્રષ્ટિની અધિક માસની છેલ્લી સભા છે. મુક્તાનંદ સ્વામી ખપ મુમુક્ષુતા વાળા હતા. રામાનંદ સ્વામીએ જો પરીક્ષા લીધી, હળ હાંકશો, હાંકશું, અને બધી પ્રકારની આજ્ઞા જો ત્યારે એમને દીક્ષા આપે છે. તો એવી મુમુક્ષુતા અને ખપ હોય તો થાય. નીલકંઠ વર્ણી તમે જો કે વન વિચરણ કરીને આવ્યા લોજની અંદર, વર્ષ દોઢ વર્ષ પછી હવે મુક્તાનંદ સ્વામીએ કીધું કે આવ્યા, તમે જે કીધું હતું ને એ જ તે એવા જ છે, અને પ્રતાપી છે, અને બહુ તપ વ્રત ને નાનામાં નાની સેવા કરે છે. અને ત્યારે કીધું, અને અમને રામાનંદ સ્વામી પત્ર લખી આપ્યો કે થાંભલા બાદ ભીડીને રહેવું પડશે. અને જો પોતે રહ્યા, આપણા ભગવાનને આપણી ગુણાતીત ગુરુ પરંપરા એ નાનામાં નાની સેવા કરવામાં પણ પોતે એવું કઈ અનુભવતા નથી, ઓછપ જેવું. પ્રમુખ સ્વામી મહારાજ હવે આવશે પ્રમુખ વર્ણી દિન થોડાક દિવસ બાદ, તો આપણને ખ્યાલ છે પ્રમુખ તરીકેની એમની વર્ણી થઈ, પણ એઠી ચીરીઓ એમને એ લીધેલી છે. યોગી બાપા તમે જો ગુણાતીતાનંદ સ્વામી, તમે જુનાગઢના પોતે મહંત, જુનાગઢના જોગી ગુણાતીતાનંદ સ્વામી, પોતે એ પ્રાંગણ હોય, એ જે મંદિરનું એ જે આગળનું જે ફળિયું બધું વાળે. કોઈક આવ્યા, કોઈક મહંત, કોઈક સાધુ, એક અહીંના મહંત કોણ છે, એ કે બસ અમે જ મહંત છીએ. એ કહો આ તો કેમ આવી સેવા કરો છો તમે, એક જે સેવા કરે એ મહંત. તો જો આ પ્રકારની જીવન ભાવના, જો આ દાસ ભાવ આપણને દેખાય છે. પાણવી ગામના પૂજા ડોડિયા મહારાજની માણકી પાસે માટે છે ને સરસ આમ ખડ લઈને આવતા, તેમને માણકીનો પણ મહિમા, તે માણકી મહારાજની કેવી સેવા કરે છે. તો જો આવો મહિમા આપણે રાખીએ તો દાસપણું આપણામાં આવે. એ જો શાસ્ત્રીજી મહારાજના વખતના તે સંતો એક ગામની અંદર એક વખત પધારેલા, તો એ વખતે છે ને સંતો આમ જોડી માગીને રસોઈ બનાવી લેતા. તો એકવાર છે ને હરિભક્તોએ એમને માટે 3-4 દિવસ સુધી આમ સાદા ભોજનની બધી વ્યવસ્થા કરેલી. તો એવામાં શાસ્ત્રીજી મહારાજ અચાનક એ ગામમાં આવી પહોંચ્યા, અને હરિભક્તોએ સ્વામીશ્રી માટે એ દિવસ પૂરણપોળી તૈયાર કરેલી. તે આ જોઈને છે ને શાસ્ત્રીજી મહારાજે પૂછ્યું કે તમે અમારા સંતો માટે શું કર્યું હતું? હરિભક્તો કે એ તો ગામમાં જોડી માગીને રસોઈ બનાવી લેતા. ત્યાં શાસ્ત્રીજી મહારાજ શું કે મારા માટે તો સૌ કરે, પણ મારા સંતો માટે પણ ભાવથી કરે ને તો હું રાજી થાવ. જો આ પ્રકારની જીવન ભાવના આપણી ગુણાતીત ગુરુ પરંપરાના જીવન પ્રસંગો દ્વારા આપણને ખ્યાલ આવે. 1970માં યોગીજી મહારાજ આફ્રિકા પધારેલા હતા, તો ત્યારે છે ને સાથે આવેલા બધા હરિભક્તોની આફ્રિકામાં બધા ભક્તોએ બહુ સેવા કરી, અને હરિભક્તોના કપડાં ધોવાઈ જાય, ઇસ્ત્રી થઈ જાય, બૂટને પોલિશ થઈ જાય, કાગળ લખ્યો હોય તો આમ ટિકિટ મારીને પોસ્ટ થઈ જાય. કેટલો મહિનો હોય ને તો આવી સેવા થાય. અને ગુણાતીતાનંદ સ્વામી તે જો સંતો હોય ભાલ પ્રદેશની અંદર તે ગમે ત્યારે વિચરણ કરવાનું જ થાય, તો ત્યાં ખૂબ વરસાદ વરસેલો એક વખત ભાલ પ્રદેશની અંદર, તો બધા આમ જોડા પહેરીને જતા હતા, પણ જોડો અંદર રહી જાય અને પગ બહાર નીકળે ને એવી ચીકણી ભૂમિ. તો બધાને થયું કે આ જોડાનું એક પોટલું બાંધી દઈએ ને પછી છે ને સારી ભૂમિ આવશે ને ત્યારે આમ જોડા પહેરશું. હવે આવી સમસ્યાઓ એટલે એ જ કરવું પડે, બીજો કઈ ઓપ્શન હતો નહીં એમની પાસે. એટલે આમ છે ને 40 જોડી જોડાને પોટલું બનાવી દીધું. ગુણાતીતાનંદ સ્વામી તૈયાર થઈ ગયા કે લાવો બધાના જોડાવું માથે ઉપાડું. વિચાર તો કરો, મૂળ અનાદિ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી, કે મહારાજને રહેવાનું ધામ છે, અને છતાં પણ જો આ નાનામાં નાની એવી સેવા કરી, તો આ આપણા ગુણાતીત ગુરુ પરંપરા છે. આ આપણા મૂળ અનાદિ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી છે કે 40 સંતોના જોડા માથે ઉપડ્યા છે. અને કેટલો બધો મહિમા હોય, જો મહિમા હોય તો જ કામ થાય પાછું. બાકી તો સારું સારું બોલતા તો બધાયને આવડે, મને આવડે ને તમને આવડે, પણ જ્યારે જીવનમાં આવે ને એ દાસ ભાવ આવે ને એ અગત્યની વાત છે. શ્રીજી મહારાજે એક વખત છે ને સંતોને કીધું કે આમ તમારા ચરણ ધોઈને પ્રસાદીને પાણી આપો, મારે છે ને માણકી ઘોડીને પાવું છે. તો બધાએ આપ્યું, પણ ગુણાતીતાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી નું આપ્યું.
એટલે એવો સમજી જ ગયા કે આ કોઈ છે ને અકળ લીલાસ. તે બધાય તો આમ સંતો જોઈ રહ્યા, ત્યાં જ તે શ્રીજી મહારાજે સંતોનું એ જે ચરણામૃત હતું ને એ જાતે અંગીકાર કરી લીધું. બોલો, તો જો ભક્તોનો આવો મહિમા સ્વયં શ્રીજી મહારાજ સમજતા. ઈ મમ ઉર સંત અરુ મેં સંતન ઉર વાસ કરું સ્થિર હોય, નારદ મેરે સંત સે અધિક ન કોઈ. આ સંતનો મહિમા છે. અને એવા ગુણાતીત ગુરુ પરંપરાને એ સત્પુરુષની પ્રાપ્તિ આપણને થઈ છે. યોગીજી મહારાજ ગોંડલની અંદર હતા ત્યારે રોજ અક્ષરદેરીમાં છે ને કચરો વાળે અને ધૂળ ભેગી થાય ને તો બોલો માથે ચડાવે. તે કોઈએ પૂછ્યું કે બાપા આ શું તમે કરી રહ્યા છો? તે યોગી બાપા કે અક્ષરદેરીમાં પ્રદક્ષિણા કરવાનો લાભ તો મોટા ભાગ્યઓને એને જ મળે. માટે એવા મોટા હરિભક્તો અહીંયા આવ્યા હોય તો એની ચરણ રજ તો માથે તો ચડાવવું. એટલે એવી ચરણ રજ ક્યાંથી મળે? યોગીજી મહારાજને તે તો તમે છેલ્લી અવસ્થાની અંદર આંખે ઓછું દેખાતું. ધામમાં જવાન 5-6 મહિના પહેલા જ તે યોગીજી મહારાજે એક યુવકને કીધેલું કે અક્ષરદેરીમાં જ્યારે કચરો વાળો ને ત્યારે એની ધૂળ ભેગી કરીને એક ડાબલીમાં ભરી રાખવી મને આપવી. પછી એ રજ આવે ને ત્યારે પોતે હંમેશા ધૂળનો પોતે સ્પર્શ પોતાની આંખે આમ અડાડતા ને કહેતા કે પ્રસાદીની રજ અડે તો દ્રષ્ટિ બરાબર ખુલી જાય. કેવી ભાવના છે! એકવાર મુંબઈની કપોલવાડીની અંદર યોગીજી મહારાજે જોયું કે એક યુવક હતો ને એ પગ લંબાવીને આમ બેઠો હતો. તો નજીક જઈને યુવકના પગે છે ને પોતાના હાથ ઘસી અને આંખે લગાવીને રૂમમાં પોતે યોગી બાપા વહી ગયા. તો ઓલો યુવક સ્તબ્ધ થઈ ગયો. હવે આવા પ્રસંગો જો ખરેખર બન્યા છે, જીવન ચરિત્રોમાં લખાણ્યા છે. મોટા પુરુષ જો આમ નિર્માનીપણે વર્તતા હોય તો આપણે કેટલા નમ્ર રહેવું જોઈએ. થોડોક વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે. અને ગુણાતીતાનંદ સ્વામી પોતે માંદાની સેવા ખૂબ મહિમાથી કરે. એક પ્રસંગ આપણે જોઈએ, કારિયાણીમાં 18 સંતોની, વડતાલમાં 19 માંદા સંતોની સેવા એ ગુણાતીતાનંદ સ્વામી ઉત્સાહપૂર્વક કરેલી. વડતાલની અંદર બધાય તે સમયા ઉત્સવમાં જવાન પોતે કહેતા ના મહારાજ અમે નો રોકાવી, પણ ગુણાતીતાનંદ સ્વામી એ પોતે તૈયાર થયા કે ના હું રહીશ, તમ તારે અહીંયા સેવા કરીશ. ધરમપુર જતા હતા ને સુરતમાં દેવાનંદ સ્વામી બીમાર હતા, તે એમને પણ સેવા કરીને જો ગુણાતીતાનંદ સ્વામી રાજી કર્યા. તો આમ છે ને સેવા રહ્યું ને એ એમનું અંગ જ હતું અને આપણામાં પણ એ સેવાનું અંગ આવવું પડે. શ્રીજી મહારાજ તમે જો લોજની અંદર સાધુઓની કોપીન જાતે ધોઈ છે. પોતાના જીવનથી એમણે શીખવ્યું છે કે આગળ વધવું હોય ને તો સેવાથી જ આગળ વધાશે. શાસ્ત્રીજી મહારાજ પણ એ હરિભક્તોના એઠા વાસણો હતા ને એ પોતે એ જાતે ઉટકી નાખતા હતા. તો જો ક્યારેય તે આવી નાનામાં નાની સેવામાં પણ ક્યારેય શરમ રાખતા નહીં. બસ એક જ વિચાર, ભક્તનો મહિમા, કેવા મોટા ભાગ્ય કે આવી સેવા કરવા મળે છે. આપણને તો તરત તે આપણને આપણું સ્ટેટસ યાદ આવી જ જાય. આ સેવા કરાય ને જો આ પીરસવાઈની સેવા કરાય કઈ વાંધો ન આવે, સમયસર આપણે બહાર આવી જઈએ. પણ આ બધું સ્વચ્છતા વિભાગ રહ્યો ને એ બહુ સારો નહીં, અને બીજું બધું પાણી પાવાનો આવો વિભાગ નો સારો. હવે આપણે તો આવું બધું જોતા હોય, પણ જો આપણે કોના માટે જઈએ છીએ? ભગવાન અને સંતને રાજી કરવા માટે જઈએ છીએ. કોઈક લોકોને સારું લાગે એના માટે નહીં. લોકોનો તો સ્વાર્થ છે પોતાનો, પોતપોતાનો. એ તમારું યાદ નથી રાખતા. તમે તમતાર 32 ભાતના મેનુ રાખજો, લગ્ન પ્રસંગની અંદર ખાશે અને ગુણ પણ ગાશે, પણ અઠવાડિયાના 10 દિવસ પછી યાદ પણ નહીં રાખે. લોકોએ માટે તમે કર્યું ને એ કાંઈ મહત્વનું એના માટે નથી. એને તો પોતાનો સ્વાર્થ સાધે ત્યાં સુધી. અને એટલે જ તે આપણે ગાઈએ છીએ ને, સંસ્કારે સંબંધી સર્વે મળ્યા રે, એ છે જૂઠી માયા કેરી માળયંત કાળે, સગું નહીં કોઈનું રે. તો આ વિચારને આપણે થોડોક દ્રઢતા સાથે આગળ રાખવાનો છે, તો આપણે નાનામાં નાની સેવા કરી શકીશું. યોગીજી મહારાજ ગામડે પોતે વિચરણ કરતા ત્યારે ઘણા બધા યુવકો તરીકે છે ને એમને સાથે લાભ ઘણા બધા લેતા, અને વેકેશનમાં તો પહોંચી જ જાય ગોંડલ. તે શંકર ભગત નામે છે ને એક વડીલ પણ ભેગા ફરતા, તો બુક સ્ટોલની આમ વસ્તુઓ, મૂર્તિ કંઠી આ બધું વેચે. હવે એમની પેટી એટલી વજનદાર ને કે કોઈ ઉપાડવા તૈયાર જ ન થાય. તો યોગીજી મહારાજ તો આ જાણે, એટલે એમનો મહિમા સમજાવીને કહે કે આમની પેટી પહેલા ઉપાડો
બધા ટ્રેનમાં બેસી જાય, પણ જો યોગીજી મહારાજને ચિંતા કઈ રહેતી, એમની પેટી ચડી કે ન ચડી. તો એવો કહેતા કે આપણા મોટા ભાગ્ય કે આ પેટી ઉચકવાની સેવા મળી. યોગીજી મહારાજને આમ તો સ્વપ્નમાં પણ સેવાના તે આવતા. એકવાર છે ને તેઓએ પૂછ્યું કે બાપા આપને આવા સ્વપ્ન કેમ આવે? એક સેવક સંતે એમને પૂછ્યું ત્યારે કે આવું, એટલે ગાદી ઉપર બેઠા હોય તો લોકો ત્યાં આમ પગે લાગતા હોય તો એવા સ્વપ્ન ન આવે? અને ત્યારે યોગી બાપાએ કીધું કે એવું તો એકેય આવતું નથી. તો જો જેમણે આખી જિંદગી વાસણ ઉટક્યા હોય તો એમને સેવાના જ સ્વપ્ન આવે ને. સારામાં સારી રસોઈ હોય ને, યોગી બાપા ઉપવાસ કરી લે. સાળંગપુરની અંદર એ મંદિર તમે જુઓ કે એ જે કઈ પણ પ્રકારની વ્યવસ્થા નહોતી. બધાય ભક્તોની આગતા સ્વાગત. શાસ્ત્રીજી મહારાજે એક આજ્ઞા કરી, મહેમાનોને સાચવવાના. 40 વર્ષ સુધી આજ્ઞાનું પાલન કર્યું છે. વિજ્ઞાનાનંદ સ્વામી 17 વર્ષ એમની સાથે ફર્યા છે. પાછા જોડ કેવા રાખે? અંધ સંત થાય એમની તો જોડ રાખે. એમને સાચવવાના, બીજાને સાચવવાના, પોતાને સાચવવાના, અને બધુંય કામ કરવાનું. હવે આપણા જીવનમાં જોઈએ ને તો આપણે તો સુખના ખટારા જ છે, પણ છતાં પણ જો ભગવાન ભજવાનું મન આપણને થતું નથી, દાસ ભાવે વર્તવાનું મન આપણને થતું નથી, સત્પુરુષ જેવા ગુણો આપણા જીવનમાં આવે એવી પણ ઈચ્છા થતી નથી. એ તો સત્પુરુષ છે, આપણે તો સામાન્ય જીવ છીએ, પાછો આવું કહેતા હોય તો આ એક પ્રકારનું અજ્ઞાન છે. અને આ વિચાર રહ્યો ને એ ખરેખર સારો ન કહેવાય. આનાથી ક્યારેય આગળ ન વધી શકાય. ખપ અને મુમુક્ષુ તો પહેલા જોશે. ગમે તે ક્ષેત્રની અંદર, તમારે ધંધાકીય ક્ષેત્રની અંદર જવું છે તો ત્યાંય જિજ્ઞાસા જોશે જ. તે જાણવાનું બંધ એટલે બસ આગળ વધવાનું બંધ. એટલે જાણવાનું, પ્રશ્નો પૂછવાના, કંઈક વિચાર કરવાનો, કંઈક શંકાનું સમાધાન કરવું, આ જ ખરા મુમુક્ષુની એ સાચી નિશાની છે. બાકી તો એમ થઈ ગયું, કલ્યાણ થઈ ગયું તો આ થઈ ગયું, 70-80 વર્ષ વહી જાય છે તોય તે ઘર સભા પ્રાપ્તિનો વિચાર કે રવિ સભા સમયસર નહીં ભરાય, તો પછી એમનામાં જ્યાં ચાલવાનું, સુખ પણ નહીં આવે. પ્રમુખ સ્વામી મહારાજ તમે જો બોચાસણની અંદર બિરાજમાન હતા તો આજીવન સેવા તરીકે સેવા કરનાર છે ને ત્રિભા કાકાની અંતિમ અવસ્થા હતી. તે હાથ પણ આમ ઊંચો ન થાય, એટલી બધી અશક્તિ. એટલે મોં ઉપર માખીઓ બણબણે, અને સ્વામીશ્રી એમને મળવા જાય એટલે તરત ત્યાં પંખો લઈને પવન નાખવા લાગે. તે ત્રિભા કાકા બોલાય નહીં અને હાથ પણ ઊંચો ન થાય. પણ સ્વામીશ્રીની તો આવી ભાવના જોઈને એમની છે ને આંખમાં તો આંસુ આવી જતા અને કહેતા, સ્વામી બાપા મને પંખો નાખે છે. અને સ્વામીશ્રી શું કે, તમારી સેવાનો અમને લાભ ક્યાંથી? યોગી બાપા નહીં, તે ઘણા બધા હરિભક્તો જો પગ દાબતા દંડવટ કરતા એ પણ જોયેલા. 1986માં તે સારંગપુરમાં સ્વામીશ્રીનો ઇન્ટરવ્યુ લેવામાં આવેલો, તો એમાં એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે બાપા આપને શું થવું ગમે? અને ત્યારે પ્રમુખ સ્વામીમાં જે કહેલું કે અમને સેવક થવું ગમે. મહંત સ્વામીને જ આવો એક પ્રશ્ન પૂછવા, તમને શું થવું ગમે? એક દાસના દાસ થવું ગમે. તો જો આ પ્રકારની એ ભાવના એ આપણી ગુણાતીત ગુરુ પરંપરામાં જોવા મળે છે. એક વખત પ્રમુખ સ્વામી મહારાજ જમવા માટે બિરાજમાન થયા તો બાજુમાં છે ને ડોક્ટર સ્વામી જમતા હતા અને એમની બાજુમાં એક થાળી પડેલી. તો ડોક્ટર સ્વામી જમ્યા બાદ પોતાની પત્તલ લઈને છે ને ઊભા થયા, એટલે તરત તે સ્વામીશ્રીએ તે થાળી જાતે ઉપાડી લીધી અને ચોકડીમાં મૂકી આવ્યા. કહેવાનું નહીં, બસ સેવા કર, જાતે જ સેવા કરી લેવાની. આવો વિચાર આપણી ગુણાતીત ગુરુ પરંપરામાં જોવા મળે છે. ધર્મજમાં તે પ્રમુખ સ્વામી મહારાજની હવે 51મી જન્મ જયંતિ ઉજવાય. પછી સ્વામીશ્રી બોચાસણ પધારેલા તો ત્યાં છે ને લઘુ કરવા માટે બાથરૂમમાં પધારેલા, તો ચોકડીમાં ખૂબ દુર્ગંધ આવતી. એટલે સ્વામીશ્રી આ જોઈને તરત તે શું સાફ કરવા લાગે છે. તે સેવકે શું કીધું, સ્વામી અમને કહ્યું હોત તો. ત્યારે સ્વામીશ્રીએ શું કીધું કે મને તો લાભ ક્યાંથી મળે, નીચી ટેલ મળે તો મોટા ભાગ્ય માનવા. તો જો આ પ્રકારની આપણી ભાવનાઓ રહીને એ આવી નથી હોતી, પણ જો આપણી જે ગુણાતીત ગુરુ પરંપરા છે, પ્રમુખ સ્વામી મહારાજ છે, મહંત સ્વામી મહારાજ છે, તો એમના જીવનની અંદર એ આપણને જોવા મળે છે. જો અત્યાર સુધી તો આપણે એ સમજ્યા કે ખરેખર આજે આપણે ભગવાન અને સંતના દાસ થવું એ કેટલું કઠણ છે, પણ જો આપણી ગુણાતીત ગુરુ પરંપરા અને એવા ભક્તો અને એવા સંતોના જીવનમાં આપણને સ્પષ્ટ ખ્યાલ આવ્યો કે એમના જીવનની અંદર દાસ ભાવ એમને દ્રઢ કરીને રાખેલો છે. પણ હવે આપણે એ જે દાસના 4 લક્ષણો છે ને, એ આ લક્ષણો આપણે દ્રઢ કરવાના છે.
હવે આપણામાં છે કે નથી એનું પણ આપણે થોડીક તપાસ કરતા રહેવાનું છે. અને આ અધિક માસની આપણી આ છેલ્લી એ કથા છે અધિક માસ સંબંધિત. તો ખરેખર અંતરદ્રષ્ટિ જો આજે કરીશું ને આ 4 લક્ષણો સંબંધિત અને પ્રસંગોમાંથી, તો ખરેખર આપણને ખ્યાલ આવશે. અને દાસત્વ માટે આ 4 કલમો યોગીજી મહારાજે યોગી ગીતામાં પણ આપીશ. એટલે આપણો જે મધ્યવર્તી વિચાર છે આજના પ્રવચનનો, એની આપણે પ્રથમ જ તે મુદ્દાની વાત કરીએ, લક્ષણની વાત કરીએ કે કલમની વાત કરીએ કે મુદ્દો તમે કયો, કે પોતાના ઈષ્ટદેવ હોય કે ગુરુના છે ને દર્શન ગમે. પ્રથમ તો આપણી જાતને આપણે પ્રશ્ન પૂછીએ કે આપણા ભગવાન કે ગુરુના દર્શન કરવા આપણને ગમે છે? જો ગમતા હોય તો આપણે આ દાસત્વની પહેલી કલમમાં આપણે પાસ થઈ ગયા. હવે આપણે જ્યારે પણ જો મંદિરે કથામાં જઈએ ત્યારે ખૂબ ધ્યાનથી, મહિમાથી, ઉત્સાહથી અને જો ઉમંગથી દર્શન કરતા હોય, અને ઘણા તો છે ને આપણે જોતા હોય કે આમ સભા ચાલુ હોય ને ત્યારે આમ આંટા મારતા હોય, મેસેજમાં વાતો કરતા હોય, ફોન આવે તરત તે પોતે હવે હાજરી મહંત સ્વામીમાં સભામાં ઉપસ્થિત હોય ને એ આમથી આમ આંટા મારે, એ પ્રેમવતીમાં એ પફ ખાઈ આવે. તો આપણે પૂછીએ કે આપણે કહીએ ને કોઈક ભક્તને ક્યાં હતા, એ શું કે સ્વાભાવિક રીતના સ્વામીનું પ્રવચન ચાલુ થાય ને એટલે અમે આવી જઈએ અને થોડું કામ એવું આવી ગયું હતું. હવે સ્વામી શ્રી બેઠા હોય ને તોય તે જો એ આપણને આંટા મારવાનું મન થાય ને તો સમજી લેવાનું, આપણું ધ્યાન નો સમજી લેવાનું કે હજી આ પહેલી કલમમાં આપણે એ 50-50%, 30-40% સીવી. હવે આવી સ્થિતિમાં દર્શનનો મહિમા ક્યાં રહ્યો? પછી તો આયારામ ગયારામ જેવું થાય. ક્યાં ગયા હતા? સમાગમ કરવા માટે કર્યો, હા, પણ એ મનને સમજાવીને વાત થઈ. એક ભાઈએ એક સિનેમા છે ને 50 વખત જોઈ. એમને પૂછ્યું તો એમને કીધું જોવામાં તૃપ્તિ જ નથી થતી. હવે એના એ જ પાત્રો હોય, એનું એ જ સંગીત હોય, એનું એ જ નાચ ગાન હોય, એને કેટલો મહિમા સમજાઈ ગયો હોય કે એક્ટરો નામ જોયા જ કરે, જોયા જ કરે. ઘણા બધા તો અમુક એટલા બધા આમ પોતે એટ્રેક્ટિવ હોય ને અને આસક્ત હોય ને કે દરરોજ તે એને કયા ખેલાડી કે કયા એક્ટર કે એક્ટ્રેસે શું કર્યું, કયા ન્યૂઝ આવ્યા ને જોયા વિના ચેન ન પડે. ચકોર પક્ષી જેમ ચંદ્ર સામું જોઈ રહે ને એને દર્શન કહેવાય. અને ચંદ્ર ક્યાં એને કથા વાર્તા કરે છે, પણ જો એને કેવળ ચંદ્રના દર્શનથી આનંદ આવે છે કે નથી આવતો? આવે છે. ઘણા લોકો છે ને નદી કાંઠે આમ ફરવા જાય અને ત્યાં બેઠા બેઠા જોયા જ કરે, આમ પહાડો જોવે, વાદળાઓ જોવે, પક્ષીઓ જોવે અને પાછો આનંદ એને આવે. હવે એ બધું હવે સર્જનારનું સર્જન જે છે, તો હવે જે સર્જનમાં આવો આનંદ હોય તો સર્જન એવા ભગવાનને, ભગવાનના ધારક સંતના એ દર્શનમાં કેવી લગ્ની હોવી જોઈએ? તમે જ વિચાર કરો. હવે સેવા વખતે સેવા ને સમય મળે એટલે દર્શન. એટલે આ વિવેક રો ને ખાસ આપણે સમજવાનો છે. એટલે આ પહેલી કલમ એટલે અગત્યની છે. ઈષ્ટદેવ ગુરુના દર્શન ગમવા પડે. અમેરિકન એક મહાન ચિંતક થઈ ગયા, ઇમર્સન એનું નામ. તો પોતે ઘણો બધો એને મહિમા સાંભળેલો એક ચિંતકનો, એટલે કાલોઈલનો. એટલે એને નક્કી કર્યું કે મારે જવું છે. એટલે પોતે ઇંગ્લેન્ડમાં પોતે રહે, એટલે એમનું થયું કે મારે એમની સાથે બેસીને થોડીક આમ ચર્ચા કરવી છે. એટલે અમેરિકાથી સ્ટીમરમાં બેસીને નીકળ્યા અને પોતે સાઉથમ્પટન બંદરે પોતે ઉતરે. એટલે થોમસ તો કાલાઈને ત્યાં પહોંચ્યા અને એ તો ઘરે નહોતા, એટલે એમર્સન પોતે ક્લબમાં ગયા. તો ત્યાં કાલાઈલ હતા, એ પોતે એક ટેબલ ઉપર બેઠેલા. તે એમની સામે આવીને એમર્સન હતા પોતે બેઠા ને થોમસ સામે જોવા લાગ્યા. ત્યાં આમને આમ અડધો કલાક પસાર થઈ ગયો. પછી તો તરત પાછા બંદરે આવ્યા ને વળતી સ્ટીમરમાં તે અમેરિકા પહોંચી ગયા. તે તત્વચિંતક મિત્રોએ પૂછ્યું કે તમે બંને શું ચર્ચા કરી? તે એમર્સને શું કીધું? એ કોઈ વાતચીત નથી થઈ. હું તો બસ એમની સામે બેઠો અને મને અસીમ શાંતિનો અનુભવ થયો. તો એમ જો જ્યારે ભગવાનના સંતના સાનિધ્યની અંદર આપણે જઈએ ને તો એ શાંતિનો અનુભવ થાય. કોઈ સજ્જન પુરુષના દર્શનથી જો આવો અનુભવ થતો હોય તો ભગવાન અને સંતના દર્શનથી કેવી અદ્ભુત એ અનુભૂતિ થાય છે. એ ગુરુસ્તુ મૌન વ્યાખ્યાનમ શિષ્યાસ્તે છિન્ન સંશયા. એ ગુરુનું વ્યાખ્યાન, એ જે મૌન પણ છે ને, શિષ્યોના બધા સંશયોને છેદી નાખે છે. કારણ કે એમના દર્શનમાંથી બધા જ રસનો આસ્વાદ એ પ્રાપ્ત થતો હોય છે. અને એ મહંત સ્વયં ભલે બોલે થોડુંક,
પણ એમના એક એક વાક્યો ઉપર જ્યારે આપણે વિચાર કરીએ ને ત્યારે શાંતિનો અનુભવ થાય, આપણા પ્રશ્નોનું સમાધાન થાય. ગુણાતીતાનંદ સ્વામીમાં જો ત્રણેય અવસ્થામાં શ્રીજી મહારાજ અખંડ વિરાજમાન હતા, છતાં શ્રીજી મહારાજના દર્શનનો કેટલો ખપ એમને હતો. ગઢડામાં દાદાના દરબારમાં અંધારી રાત્રે વરસતા વરસાદમાં નેવા નીચે ભીંજાતા એ મહારાજના દર્શન માટે ઊભા રહ્યા હતા. અને આપણે તો નજીક હોય ને તોય તે આ વ્યવહારને ઘરના બધા પરિવારના સભ્યો અને એ આપણને ઘણી વખત ને આપણે તે પાછા મનથી એવા મોળા હોય કે આપણે જઈએ નહીં, કારણ કે આપણો વ્યવહાર પાછો કરોડો અબજોનો હોય ને, એટલે આપણે ભગવાનને સંતના દર્શન કરવા માટે એ આપણે સમય ફાળવીએ નહીં. આમ તો બધુંય તે સમય આપણે ફાળવતા જ હોય, વ્યવહારમાં પરિવારમાં એક એક પ્રસંગમાં છે ને 2 કલાક અગાઉ પહોંચી જઈએ, ત્યાં ખુરશી જ ભાંગવાની હોય, કાંઈ કામ ધંધો આપણને ન આપ્યો હોય ને આપણને કોઈ પૂછતું ન હોય, પણ ત્યાં વ્યવહાર સાચવી લઈએ. પણ નજીકમાં જ્યારે સત્પુરુષ આવે તો ત્યારે આપણે જઈ શકતા નથી. બસ એ સમજી લેવાનું, દાસત્વની કલમ પહેલી દ્રઢ નથી કરી. જો શાસ્ત્ર આપણને અરીસો બતાવે કે આપણે કેવા છીએ, અને એ ખરેખર અરીસો બતાવે ને તો આપણે થોડીક અંતરદ્રષ્ટિ કરવાની છે. બાકી લોકના તો બધાય તે સગા સંબંધીઓ હોય ને જીવો હોય ને એ પોતાનો સ્વાર્થ જોવે કે આનાથી આમ થાય, આનાથી આવું થાય. પણ હવે આપણે આપણા જીવનો સ્વાર્થ જોવાનો છે, આપણે આપણું કલ્યાણ કરવાનું છે. તો એના માટે થોડુંક આપણે એડજસ્ટ કરી શકીએ. બાકી કામ તો આખી જિંદગી રહેવાનું જ છે, સંસાર છે, જવાબદારી છે, નિભાવતા રહેવું. વધારે આવશે તોય પ્રશ્ન, ઓછું આવે તોય પ્રશ્ન. એ કઈ વાતે સંસારને પહોંચી શકાશે નહીં. પણ આપણે મક્કમતાથી દ્રઢતાથી એ જો વિશ્વાસ સાથે જઈએ ને તો અવશ્ય લાભ થાય જ થાય ને થાય જ તે. પણ એ પહેલી કલમ દ્રઢતા નથી ને ત્યારે આવા પ્રશ્નો થાય. ગઢડામાં જો મહારાજ અક્ષર ઓડીમ કથા કરતા હોય, બ્રહ્મસત્ર ઉપરનું રામાનુજ ભાષ્ય વંચાતું એક વખત, તો બહુ ભીડ થઈ ગઈ. તે મહારાજ કે આમાં ઘણા સમજા વગર ગીર્દી કરે છે, એટલે કાલથી છે ને એને જ આવવા દેવામાં આવશે કે જે સંસ્કૃતમાં ભાષ્ય ભણ્યા હોય, અને બીજા બધા છે ને બહાર બેઠા છે ને માળા બધી માનસીને ધ્યાન કરજો. તે બીજા દિવસે નિત્યાનંદ સ્વામી અક્ષર ઓડીને બહાર ઉભા રહ્યા, ને જે આવે ને એને પૂછે કથામાં સમજણ પડે છે, તો જે હા કે ને એને અંદર જવા દે. તો બીજાને કે બહાર બેઠા બેઠા માળા ફેરવો, કારણ કે અંદર ગળદી થાય, સમાતા નથી. ત્યાં ગુણાતીતાનંદ સ્વામી આવે છે, તેમને પૂછ્યું, તે કીધું કથામાં તમને બધી ખબર પડે છે? ન ભૂતો ન ભવિષ્યતી, બધી ખબર પડે છે મને, તો બધું એક એક મહારાજના વચનો સમજાય છે. તો ભાઈ નિત્યાનંદ સ્વામી અંદર જવા દીધા એમને. પછી કથા પૂરી થઈ ગઈ ને એટલે મુક્તાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામીને પૂછ્યું કે તમને સંસ્કૃત તો આવડતું નથી, તો એ તમે શા માટે એવું કીધું કથા તો ન ભૂતો ન ભવિષ્યતી થાય છે? ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કે કથામાં ભલે સમજ નથી પડતી, પણ એટલો સમય છે ને મહારાજના દર્શન થાય છે ને એટલે હું અહીં આવીને બેસું છું. તો એમ છે ને આપણે કથામાં જઈએ ને સત્પુરુષનો સમાગમ કરીએ ને, ભલે એ વાક્યો સમજાય કે ન સમજાય, કંટાળો આવે કે આનંદ આવે એ આપણી મનોસ્મૃતિ, આપણી ઇન્દ્રિયો, હવે આપણે એવી રીતના તે ઉજાગરા કરતા હોય અને બીજી બધી ધ્યાન વૃત્તિ જતી હોય તો કંટાળો આવવાનો છે અમુક વખત. પણ જો ત્યાં ગયા અને દર્શન કર્યા ને એમાં બધું આવી ગયું, પણ જો આવો પાછો મહિમા હોય ને તો લાભ થાય, નકર પાછું ન થાય. પછી તો આયારામ ગયારામ જ યાદ રાખવાનું આપણે કાયમ માટે. આવ્યા ને ગયા, આવ્યા ને ગયા, શું લાવ્યા? કાંઈ ન લાવ્યા, એમનામ બધું ખાલી ને ખાલી હતું ને એના ખંખેરીને આવ્યા પાછા. આવું આપણે કરવાનું નથી. એટલે આજે અધિક માસનો આ છેલ્લો દિવસ છે ને, તો આપણે આ બધું તે આ કલમોને આપણે દ્રઢતા સાથે કરવી. આ 29 વિષયો આપણે છેલ્લા 29 દિવસથી જોયા, એ બધા વિષયો આનાથી બધું આપણે સિદ્ધ થવાના ધીમે ધીમે. અને એક વખત સત્પુરુષની દ્રષ્ટિ થઈ, દાસ ભાવ આવી ગયો, એટલે સમજી લેવાનું તમારા ઉપર અનહદ કૃપા અને રાજીપો વરસશે વરસશે અને વરસશે. 2 પ્રસંગો જોઈએ. હોલેન્ડના હરિભક્ત હનકોપ એનું નામ, ગુજરાતી બિલકુલ કઈ સમજે જ નહીં, પણ સભામાં 3-3 કલાક બેસે. તે વિવેક સાગર સ્વામી એમને કીધું તમને આનામાં શું મજા આવે છે, કઈ સમજાતું તમને છે નહીં. ત્યારે હનકોપે શું કીધું કે આમ સ્વામી શ્રી બેઠા હોય ને તેમના દર્શનમાંથી જ બધો મને આનંદ આવે છે. જેમ કુશળ કુંવરબાએ શ્રીજી મહારાજને કોઈ પ્રશ્ન પૂછ્યો અને મહારાજ જ્યાં સુધી આમ ઉત્તર આપતા ને ત્યાં સુધી તો એમણે મહારાજની આખી મૂર્તિ આમ અંતરમાં ઉતારી લેતા.
તો જો આવી પ્રકારની એ પોતે ભગવાનના દર્શન કરવાની રીત, એટલે જો મહારાજે વચનામૃતની અંદર કુશળ કુંવરબાની જે કુશળ જે દ્રષ્ટિ છે ને, એમની જે દર્શન કરવાની કળા એ વખાણી છે, એવી રીતે આપણે પણ દર્શન કરવા જોઈએ. એક વિચાર કરો, 24 કલાકમાં આપણે જે અક્ષર પુરુષોત્તમ મહારાજના દર્શન કર્યા હોય એમાં કોને યાદ છે કયા વાઘા પહેર્યા છે, કેવા શું છે, કઈ કઈ ખ્યાલ હોતો જ નથી. બોલો, દર્શન કરવા જઈએ ને 1 મિનિટમાં તો બધું સાફ થઈ જાય. તો આવી રીતે દર્શન થતા હોય તો આમાં ભગવાનની મૂર્તિનું અખંડ સુખ ક્યાંથી આવે? અને પાછું આપણે કહેતા હોય કે અમારે સુખિયા થવું છે, તો એમ સુખિયા ન થવાય. સાઉથ આફ્રિકામાં પ્રોફેસર બ્રાયન હચિન્સ નામ એનું, હવે અક્ષર પુરુષોત્તમ સંપ્રદાયમાં આમ ગુરુનું સ્થાન, આ વિષય ઉપર એને એક છે ને શોધ નિબંધ લખેલો. તો એ પોતે પોતાનો અનુભવ કહે છે કે લોકો શા માટે આમ સ્વામીશ્રી સમક્ષ જોઈ રહ્યા છે, તો એને કેવી રીતે સમજાવું કે આ દાસનું લક્ષણ છે, હેતની વાત છે. પણ એ પોતે કહે છે ગુરુમાં ઈષ્ટદેવના દર્શન ગમે. તો જો આવી પ્રકારની એનામાં ભાવના હતી, એ વિચાર હતો, તો બોલો સ્વામીશ્રીના બેઠા હોય ને તો એમાંથી એમને દિવ્યતાના આંદોલનો એ આપણા ઉપર ઉતરતા હોય ને એવું એમને લાગતું. અને એક પ્રકારની આમ કહેવાય ને, એ પોતે કહે છે કે ડિવાઇન રેઇઝ ટ્રીટમેન્ટ ગણાય છે, અલૌકિક અદ્ભુત ટ્રીટમેન્ટ. તો એ પ્રકારનું જોવા મળે છે. તો આ પ્રથમ લક્ષણ છે, પ્રથમ કલમ છે કે જે યોગીજી મહારાજે કીધું દાસનું લક્ષણ કયું, તો પોતાના ઈષ્ટદેવ તથા ગુરુના દર્શન ગમે. હવે આપણે બીજી કલમની વાત કરીએ, બીજા લક્ષણની વાત કરીએ તો ઈષ્ટદેવની પાસે રહેવું ગમે. સંસ્કૃતમાં છે ને યુક્તિ છે કે અતિ પરિચયાદ અવજ્ઞા ભવતી, અર્થાત કે અતિશય છે ને પરિચયથી અવજ્ઞા થવા લાગે છે. અને સંસારમાં તો જો અનંત જન્મોથી રહીએ છીએ પણ ક્યારે એનો અભાવ નથી થતો. બાકી જો સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર જ તે મહંત સાંઈ મહારાજે કીધો છે કે દેહો યમ સાધનમ મુક્તેન ભોગ માત્ર સાધનમ નશ્વર શ્રાય વારંવારમ ન લભ્યતે, કે આ દુર્લભ એવો મનુષ્ય દેહ આપણને પ્રાપ્ત થયો છે, તો આના દ્વારા આપણને ભગવાનને સંતની આપણને પ્રાપ્તિ જે થઈ છે ને, એના દ્વારા આપણે કલ્યાણ કરવાનું, આત્યંતિક કલ્યાણ કરવાનું. અને તમે જો લોકની અંદર આપણે કોઈ પણ સાધન ખરીદીએ તો એ સાધન એમનામ નથી ખરીદતા, એનો કંઈક પછી ઉપયોગ કરીએ છીએ. તમે કોઈ પણ વસ્તુ, વાંસળી ખરીદી હોય તો વાંસળી શા માટે હોય? શોકેશમાં મૂકવા માટે નહીં, વગાડવા માટે હોય છે. એવી જ રીતે કોઈ ખેડૂત હોય, પોતે હળ કે ખરીદે, ટ્રેક્ટર ખરીદે કે પંપ, હેડપંપ, તો એ ક્યાં શા માટે હોય? એનો ઉપયોગ કરવામાં. એમ આપણને આ મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે તો આ એક સાધન છે. આ સાધનથી આપણે ભગવાનને પ્રાપ્ત કરવાના છે. અને એ ભગવાનને પ્રાપ્ત ક્યારે થાય? કે જ્યારે આપણો ધ્યેય સ્પષ્ટ હોય તો થાય. પણ ક્યારેય તે જો આપણા દેહનો આપણને અભાવ નથી આવતો અને ભગવાનના માર્ગે ચડાતું પણ નથી, પણ ભક્ત હોય તો એને તો ભગવાનની પાસે જ રહેવું ગમવું પડે. પંચાળાના ઝીણાભાઈને જો મહારાજ પાસે રહેવાનો બહુ જ ઉમંગ હતો, એટલે મહારાજ પાસે 6 મહિના રોકાતા. હવે પંચાળાથી એમને બોલાવવા જેટલા કાગળો આવે ને તો વાંચ્યા વિના ગાદી નીચે મૂકી જ દે, ધ્યાન જ ન દે. અને જો વ્યવહારમાં જ આવું જ છે, જો બંને પાછું બેલેન્સ કરવાનું, વ્યવહાર તે મોક્ષ માર્ગ તે, પણ એ પોતે બસ વાંચ્યા વગર મૂકી જ દે. પછી તો એક કાગળ છે ને શ્રીજી મહારાજ ઉપર આવ્યો, એટલે ઘરના સભ્યોને ખબર પડી કે આ માનશે નહીં, આવશે નહીં ઘરે. એટલે મહારાજને તો આપણે ડાયરેક્ટ હાઈ કમાન્ડમાં જ મોકલી દઈએ. ન્યા મોકલો કાગળ કે ઝીણાભાઈ આપની પાસે છે કે નથી? એ એમને એ જ નહોતી ખબર. પછી મહારાજે કીધું એટલે તમારી ઉપર ઘરેથી એક કાગળ નહીં થયો? તે કાગળની તો આખી આમ થપ્પીઓ કાઢીને છે ને પછી ઝીણાભાઈ મહારાજને બતાવીને કીધું કે મહારાજ મેં ઘરેથી આવેલો એકેય પત્ર વાંચ્યો જ નથી, વાંચું તો ઘરે જવાનું મન થાય ને. જો કાગળમાં રાજકાજની બધી વાતો લખી હોય, એમાંય મારે આપનો લાભ ખોવો પડે એટલે પત્રો મેં વાંચ્યા જ નથી. તો જો મહારાજની પાસે રહેવાનો કેવો મહિમા! આ તો ગમે ત્યારે સમાગમ કરવા જાય ને એટલે ઘરે તરત 5 વખત ફોન કરી નાખે કે શું ઘરે જમવાનું બનાવ્યું છે, જો અહીંયા આમ છે, અહીંયા તેમ છે, ભાઈ ઘરે આવીને બધું વર્ણન કરજો ને. ત્યાં સમાગમ સાઈડમાં રહેશે ને વ્યવહાર પાછો ન્યાય તે હોય, પ્રાધાન્ય તો ન્યાય રાખીએ. બોલો, ન્યા મંદિરમાં જઈએ, કથા વાર્તા સાંભળતા હોય ને તો વ્યવહાર પ્રધાન હોય, કોઈકનો મેસેજ આવે, ના ના ઇમ્પોર્ટન્ટ છે, દેવો જ પડે રિપ્લે, એટલે કાંઈ નહીં થાય ભાઈ. તો પણ આ નથી સમજણ આપણી, જો એ નથી રહેવું ગમતું આપણને. યાદ રાખજો, મૂળજી બ્રહ્મચારી હતા, હંમેશા મહારાજની પાસે એ સાથે ને સાથે જ રહેતા, પડછાઈની જેમ રહેતા.
તો મહિમા હતો એટલે જો મહારાજનો વધારે યોગ રાખીને વધારે આનંદી આવશે એવા ભાવ સાથે. અને મહિમા વાળો હોય ને એને તો થાય અરે અરે કથાનો દર્શનનો સમય એટલી વારમાં પૂરો થઈ ગયો, હવે આપણે ઘેર પાછા જવું પડશે. અને મહિમા હોય તો ભગવાનને સંતની આમ નિકટતા ગમે, એક કથા વાર્તાનો શબ્દ મૂકે નહીં, લાભ જવા જ ન દે, પણ એવો મહિમા નથી આવતો પાછો. પણ એ નવો ને નવો આનંદ છે ને જીવમાં આપણે ઉતાર્યા જ કરવાનું છે. એટલે ઈષ્ટદેવની પાસે રહેવું ગમે, ભગવાનને સંતની પાસે રહેવું ગમે. પછી એક ત્રીજું લક્ષણ છે દાસનું, કે પોતાના ઈષ્ટદેવ અને ગુરુની છે ને ક્રિયા એટલે કે વાતો પણ ગમે. ઘણી વખત છે ને આપણને આમાં મનુષ્ય ભાવ આવી જાય છે, દિવ્ય ભાવ નથી આવતો, નિર્દોષ ભાવ નથી આવતો. પણ જો દિવ્ય ભાવ આવે છે ને એમની ક્રિયા હોય, એમની વાતો હોય, એ જે કરે છે એ બધું જો ગમતું હોય ને તો આપણે આ દાસત્વની કલમ દ્રઢ કરી કહેવાય. મોટા પુરુષની વાતો ભલે સામાન્ય જેવી જણાતી હોય, પણ કાચા ચણા જેવી, વાવે એટલે ઉગે જ તે. જેમ બાળકની આમ કાલી ગેલી વાતો પણ મોટેરાને ગમે છે ને, કારણ શું? એનામાં હેત બહુ છે ને એટલે. એમ સત્પુરુષરાન પોતાના મનાયા હોય ને તો આપણે એમના દાસ થયા હોઈએ, તેમની વાતોમાં કંટાળો ન આવે. નકર મન સંયમ જ આશીર્વચન આપતા હોય ને તોય તે આપણને કંટાળો આવે કે ક્યારે પૂરું કરશે. શ્રીજી મહારાજ ગરડાની અંદર સવારો સવાર જો પોતે વાતો કરતા, અમુક તો સુઈ રહેતા, પણ મહિમા વાળા હતા ને લાભો લેતા જ હતા. તો એક વખત સવારે કુકડો બોલ્યો, તે મહારાજે કીધું અરે આ તો સવાર થઈ ગઈ. તે વાતો સાંભળવા 4 સંતો જ બેઠા હતા. તે બ્રહ્માનંદ સ્વામી કે અમે 4 જ છીએ. તે મહારાજ કે બીજા ક્યાં ગયા? તો બ્રહ્માનંદ સ્વામી કે બધાય સુઈ ગયા. તે પછી કે મહારાજ તમે અમને ભેટો તો અમે અત્યાર સુધી બેઠા, તે સાર્થક કહેવાય. અને પછી તો મહારાજ બધાને ભેટ્યા, ત્યાં તો સુઈ ગયેલા ને ઊભા થઈને આવવા બધા લાગ્યા ને લાઈન લાગી ગઈ. પણ મહારાજે તો ખપ વાળાને પછી લાભ એ આપે છે. તો જો આ ભગવાનને સંત પણ એમને જ લાભ આપે કે જે આ રીતે પોતે એવી રીતે જ સમજણથી જોડાયેલા હોય. આમ તો ભગવાનને સંત ક્યારેય તે વારો તારો કરતા જ નથી, પણ આ તો એ ચરિત્ર આપણને એક મહિમા સમજાઈને ખ્યાલ આવે આ મુદ્દાની, એટલે એમને આવું ચરિત્ર કર્યું. એક વખત શ્રીજી મહારાજ પોતે વાતો શરૂ કરીને મધરાતે પોતે આમ સ્વાભાવિક સમય પસાર થઈ ગયો, કોઈને ખબર ન પડી. પછી મહારાજે કીધું કે હવે આરામ કરો, બહુ મોડું થઈ ગયું છે, મધરાત થઈ ગઈ. ગુણાતીતાનંદ સ્વામી હાજર હતા એટલે એમણે કીધું કે છે ને અમને તો કોઈ મોડું થતું નથી, અને જો તમે વાતો કરતા હોય તો અમે તો સવારો સવાર આમ બેસી રહીએ. તો જો આ પ્રકારની વાતો સાંભળવાની અને એમની ક્રિયાઓ જે પોતે જે લીલા ચરિત્ર કરે એ ગમતું હતું ગુણાતીતાનંદ સ્વામીને. શાસ્ત્રીજી મહારાજ પણ હંમેશા રાત્રે 11 વાગ્યે કથા શરૂ કરે. કેટલા વાગ્યા સુધી? તમને આશ્ચર્ય થશે, રાતના 2 વાગ્યા સુધી ચાલે. ભક્ત ચિંતામણી વંચાતા હોય, 2-3 હરિભક્તો જ બેઠા હોય. અને શાસ્ત્રીજી મહારાજ ખૂબ જ અદ્ભુત વાતો કરતા. અને એટલું જ નહીં, બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ પણ વહેલી સવારે 4 વાગે કથા શરૂ કરે અને યુવકોને બેસાડે. અને વાતોનો મહિમા તો બધાને ખરો, પણ ઊંઘ પૂરી ન થાય ને એટલે આમ જો કે આમ ચડે. રાત્રે સેવા કરી હોય, આખો દિવસ પાછું વ્યસ્ત શેડ્યુલ હોય, પણ યોગીજી મહારાજ છે ને બધાને હાથ પકડીને ખેંચે અને માથું ભૂમિ ઉપર ભટકાઈને તે કપાળના આમ ઢીમડા થઈ જાય. પણ જેને મહિમા હતો ને યોગીજી મહારાજની કથા ક્યારેય ગૌણ પડવા નથી દીધી. ઘણા લોકો છે ને અલંકારી આમ ભાષણોમાં ભૂલા પડે, પણ મુક્તાનંદ સ્વામી કહેતા કે શેકેલા ચણા અને કાચા ચણા, એમાં શેકેલા ચણા છે ને ખાવામાં આમ ફરસા લાગે, પણ વાવીએ ને તો ઉગે નહીં. અને કાચા સ્વાદમાં ભલે સારા ન લાગે તમને, પણ વાવો એટલે તરત ઉગે. એમ સત્પુરુષની વાતો લાગે ભલે સામાન્ય, પણ જીવમાં જો એક વખત ઉગી જાય ને તો એ કામ થઈ જાય, કારણ કે એના વર્તનમાં હોય. સત્પુરુષ જે બોલે ને વાતો એમના અંતરમાં જ આવતી હોય. હજી હું તમને કહું છું, મારી રીતના તે પોતાની રીતના અમુક વાત કહેતો હોય તો એ બધું હકીકતમાં એમાંથી એટલું બધું કઈ સુખ ન આવે, એ સાંભળવામાં સારું લાગે, એ કઈ પોતે પણ હા ભાવના એક છે એટલે એના લીધે ભગવાનને સંત એ મદદ કરતા હોય. પણ એક વાત તો યાદ રાખવી, સત્પુરુષના જે વચનો રહ્યા ને એ જે બોલે છે ને એમના અંતરમાંથી આવે છે. અને અંતરમાંથી આવે છે એટલું જ નહીં, એ પોતે એ અક્ષર બ્રહ્મ છે, એમાં એ તત્વ છે. અને આપણે તો સામાન્ય બધા જીવ કહેવાય. એ વણ વિચારે પણ વાતું રે, આવે તેના અંતરથી,
બોલે અહમ મમતાનું ઘસાતું રે ઉતર્યું મન તન સુખ પરથી એવા ક્યાંથી મળે જન એક રે નિર્મળ અંતર નિષ્કામી કહે નિષ્કુળાનંદ વિવેક રે બીજા બહુ હોય હરામી। તો જો ગુણાદિતાનંદ સ્વામી વરતાલમાં વાતો કરતા તો ત્યારે 7 ખંડની સભા એક ખંડમાં આવી જતી, એટલી અદ્ભુત વાતો કરતા। મુંબઈમાં સ્વામી કાશિકાનંદજીએ યોગીજી મહારાજની વાણીનો પ્રભાવ જોઈને કીધેલું કે સ્વામીજી સાવ સાદી ગુજરાતીમાં બોલે છે, પણ ઉપનિષદના એ નાદ બ્રહ્મના પ્રભાવથી જે વાત કરે છે ને એ આજે મને પ્રત્યક્ષ અનુભવાય છે। અને આ બધાનો આનંદ તો જુઓ, અને સાચે જ એમની વાણીમાં છે ને જાદુ છે। અને ખરેખર જો સત્પુરુષની વાણીમાં જાદુ છે કે જીવ ભાવ ટાળીને બ્રહ્મ ભાવ લાવી દે છે। સત્પુરુષની મૂર્તિ તમે જુઓ, એમની દરેક ક્રિયા તમે જુઓ, એમનું બોલવું, ચાલવું, ઉઠવું, બેસવું, બધી ક્રિયામાં દિવ્યતા જ છે। અને ખરેખર એ સત્પુરુષની ક્રિયા એ ગમવીને પાછું ઘણું કઠણ પણ સાધન છે, કેમ કે ભગવાનને સંતની ક્રિયાઓ અલૌકિક હોય છે। ભલ ભલાને એમાં મનુષ્ય ભાવ આવી જાય છે, પણ જે દાસ હોય ને એનું મન એ અમન થઈ ગયું હોય, એ જ દાસનું લક્ષણ છે। ગુણાદિતાનંદ સ્વામીએ પોતાની વાતની અંદર કીધું છે ને કે હીરો કોઈ રીતે ફૂટે નહીં, પણ માકડના લોહીથી ફૂટે એમ વાસના કોઈ રીતે ટળે નહીં, પણ જો મોટા પુરુષ કહે એમ કરે ને એની ક્રિયા ગમે અને એનો ગુણ આવે તો વાસના ટળી જાય। અને યોગીજી મહારાજ પણ ઘણી વખત આ ગુણાદિતાનંદ સ્વામીની વાતનું નિરૂપણ કરીને કહેતા કે આ ત્રણેયમાં અઘરું શું, તો ક્રિયા ગમવીને એ સૌથી એ અઘરું સાધન છે। એકવાર એક માલિકે છે ને એક ગુલામને પૂછ્યું તને આમ શું ભાવે, તો એ ગુલામ કે માલિકની મરજી, તમારી જે મરજી એ મારી મરજી। તો બીજો પ્રશ્ન પૂછ્યો કે તારે આમ શું પહેરવું છે, તો એ કે બસ તમારી જે મરજી હોય એ પહેરું। ત્રીજો પ્રશ્ન કર્યો તારે શું ખાવું છે, તો એ કે તમારી જે મરજી હોય એ હું ખાઉં। તો જો એમ જે દાસ થાય ને એને પોતાના ગુરુ ઈષ્ટદેવનું બધુંય દિવ્ય લાગે, શ્રેષ્ઠ લાગે, મધુર લાગે, અરે રુચિર લાગે, અને ભગવાન અને સંતની દરેક ક્રિયામાં છે ને રહસ્ય હોય છે। એ આપણી મનુષ્ય એ બુદ્ધિથી આપણે એને જો આંકવા જઈએ ને તો એ ખોટા આપણે ઘણી વખત પડીએ છીએ, અને આપણને ખબર પડતી ન હોય, પરંતુ જો ક્રિયા દરેકમાં આપણને દિવ્ય ભાવ હોય જ છે, પણ આપણે મનુષ્ય ભાવ લાવીએ છીએ ને જીવ ભાવ લાવીએ ને ત્યાં જ પ્રશ્ન થાય છે, પણ એ જીવ ભાવને ટાળવાનો છે। એકવાર શ્રીજી મહારાજે દાદા ખાચરને કીધું કે તમારે ગરાસની શું જરૂર છે, તમે તમારી બહેનોને આપી દો અને તમે છૂટા થઈ જાઓ। વિચાર તો કરો કે જેમનો ગરાસ છે, જેમને ત્યાં રહે છે, એમને મકાન માલિકને જ આવું કે એટલે કોઈક ભાડું કે કેવું લાગે। તો દાદા ખાચરે શું કીધું, કઈ વાંધો નહીં, ભલે તમે કયો એમ છૂટો થઈ જાઓ। તો મહારાજ કે છૂટો થઈને શું કરશો, તો દાદા ખાચર કે ભાવનગરમાં વજેસી બાપુ ત્યાં નોકરી કરીશ। તો મહારાજે જીવુબાન લાડુબાન બોલાવે છે અને ગરાસ એ લખી આપ્યો, એ આજ્ઞા પણ કરી કે હવે તમારો ગરાસ છે, તમારે જ તે બધો વહીવટ કરવાનો છે। પછી થોડોક સમય થયો એટલે કીધું કે તમે આ ગરાસને બધું તે શું કરવાના છે, કારણ કે એના માટે કંઈક માણસની નોકરની તો જરૂર પડવાની છે। જીવુબા લાડુબાગે હા વાત સાચી, ભાવનગર ધક્કા તો ઘણા બધા થાય, તો શું કરવું, તો મહારાજ કે બીજે ક્યાં નોકર ગોતવા જાવ, આ દાદો એ જ તમારો વહીવટ કરશે તમતાર। અને થોડાક દિવસ સુધી નહીં, 1-1.5 વર્ષ સુધી એવું ચાલ્યું, અને પછી મહારાજે બંને બહેનોને કીધું કે જો તમે જે ગરાસ શા માટે રાખ્યો, પાછું મહારાજે મનુષ્ય ચરિત્ર કર્યું અને ભાઈને પાછો આપી દો, તમારે કંઈ કામ નથી। તો જીવુબા લાડુબા તો અનાસક્ત જ હતા, પોતે એવું સાદું એવું જીવન જ જીવતા, એટલે એમને તો તરત તે ગરાસ આપી દીધો। તો જો બધાએ આજ્ઞામાં હા પાડી, તો આ છે સાચું દાસત્વ। એક વખત શ્રીજી મહારાજ એક ગામમાં ગયેલા, તો ત્યાં એક હરિભક્તે જાહેરાત કરી કે અમારે ત્યાં છે ને પુરુષોત્તમ નારાયણ પધારવાના છે, ભગવાન પધારવાના છે। તો આ સાંભળીને આખું ગામ ભેગું થઈ ગયું। હવે મહારાજ ગાડામાં બેસીને ગામમાં પધાર્યા, તો મહારાજે કીધું કે ભૂખ લાગી છે, માટે અહીંયા જ ખાઈ લઈએ આપણે। તે ગામના તો બધા ઘણા બધા માણસો ભેગા થયેલા, અને જાહેરાત પાછી ભક્તો એવી જ કરેલી। તો બધાની વચ્ચે મહારાજે દહીં રોટલો કાઢ્યો અને પોતે 2 હાથ વડે ખાવા લાગ્યા। તો બોલો હાથની કોણી સુધી દહીંના રેલા ઉતરે અને જીભ વડે પાછું ચાંટવાય લાગે। તે બધાય જેટલા ભેગા થયેલા હતા ને બધાય તે વિખરાઈ ગયા, કોઈ વધ્યું નહીં, અને એવું લાગ્યું કે અહીંયા ક્યાં ભરાઈ ગયા, ખોટો ટાઈમ બગડ્યો।
તો બીજા બાજુ ઓલા હરિભક્તો પોતે રોવા લાગ્યા, કારણ કે એમને મહેનત શું કરી કે બધાને શ્રીજી મહારાજના દર્શન થાય ને સત્સંગ થાય, અને કીધું કે મહારાજ તમે કેમ આવી લીલા કરી, અત્યારે આ કરવાની જરૂર નહોતી. તો મહારાજે શું કીધું કે ચાલ તારા ઘરે, અને પછી તો પધરામણી કરીને ત્યાંથી નીકળ્યા ને ત્યારે મહારાજે કીધું કે જો ભાઈ હું ફક્ત તારા એકલા માટે જ આ ગામમાં આવ્યો છું, એટલે ગીર્દીની મારે કોઈ જરૂર નહોતી. ગરડામાં જો મંદિરના બાંધકામ સમયે નિષ્કાન સ્વામી ને બધા સંતો જાતે પથ્થરો ઉચકીને સેવા કરતા, કડિયાઓ પથ્થરો ગોઠવે, બપોરે 12 વાગે નિષ્કાન સ્વામી માથે પથ્થર ઉચકીને એ પોતે સીડી ચડીને છેક શિખર સુધી પહોંચે. હવે ત્યાં એક કડિયો કામ કરતો, તેણે કીધું જમવાનો સમય થઈ ગયો છે એટલે હવે પથ્થરને ન અડું, અને હવે બધું જમ્યા પછી જ કામ થાય. તે નિષ્કાન સ્વામી કે હું અહીંયા સુધી ચડીને આવ્યો છું તો આટલું તો લઈ લે. તો બોલો ઓલો અડ્યો નહીં તો ન જ અડ્યો, ઉલટો પથ્થર નીચે ફેંકી દીધો. તો જો નિષ્કાન સ્વામી એ પોતે આ કડિયાની આવી જડતાઈથી અકળાઈ ગયા, પણ બપોરે મહારાજે કડિયાને બોલાવીને થાળની પ્રસાદી આપી, અને નિષ્કાન સ્વામીને થયું કે આને ક્યાં એટલો ચડાવીને મારવા જેવો હતો. અને પછી મહારાજે નિષ્કાન સ્વામીને બોલાવીને કીધું કે સ્વામી આમ બહુ અકળાવું નહીં, તમે તો અમારા જ છો, પણ આ કડિયાને પ્રસાદી આપીએ તો સરખું કામ કરે, નહીં તો કરેલું બગાડશે. તો જો આમ આપણને ભગવાનને સંતના ગણિતમાં સમજાય નહીં, પણ એમની દરેક ક્રિયામાં કંઈક રહસ્ય હોય છે. એ દરેક લીલાને આપણે દિવ્ય સમજવાની છે, અને એ જ ખરેખર દાસત્વની અગત્યની એ કલમ ગણી શકાય. બાકી જો એમની ક્રિયાઓ એમની વાતો ઘણી વખત આપણને ગમતું નથી, કારણ કે મન ધાર્યું નથી થતું. એટલે શ્રીજી મહારાજ પંચાળની અંદર વિરાજમાન હતા, તો ગામના કોઈક પરણતું હતું ને એટલે ફૂલેકું નીકળેલું. તે શ્રીજી મહારાજે કીધું કે અમારે પણ લગ્ન કરવા છે, પણ પછી તો અદીબાન લાવ્યા ને ત્યાં એકદમ પછી તો અણગમોય ત્યારે બતાવ્યો. તો જો આવું એમને મનુષ્ય ચરિત્ર કર્યું, પણ એમાં દિવ્ય ભાવ રાખવાનો છે, કારણ કે અદીબાને એ સંકલ્પ હતો ને મહારાજે ત્યારે પૂરો કરેલો હતો અડીને. પણ ત્યારે તમે જો કે સામે એ તે ગઢાળીના જે આંબા શેઠ હતા, તો પાછો એમને અવગુણ આવી ગયો. ખાલી મહારાજે આ અદીબાના હાથે આમ ખભા ઉપર હાથ રાખ્યો, એમાં અવગુણ આવી ગયો. તો આવું ઘણી વખત થાય છે. તો જો આપણે દિવ્ય ભાવ રાખવાનો છે, એમની દરેક ક્રિયાઓ આપણને ગમવી પડે. એકવાર યોગીજી મહારાજ નેરોબીમાં જમીને પોતે બેઠા હતા, ને કોઈકે વાત કરી કે અહીંયા પડીકામાં દૂધ આપે છે. તે સ્વામીશ્રી કે પડીકામાં દૂધ કેવી રીતે પીતા હશે, અને પડીકામાં દૂધ કેવી રીતે હોય, અમે તો કોઈ દિવસ એવું જોયું નથી. પછી તો એક યુવક દોડીને કોથળીમાં દૂધ લઈને આવ્યો. તે સ્વામીશ્રી કે આવું દૂધ પહેલી વાર જોયું, અને આમાં કેવી રીતે ભર્યું હશે, પ્રશ્ન જ પૂછે ને પછી બીજા 2 પ્રશ્નો પૂછ નાખ્યા, કાઢવાનું કેવી રીતે આમાંથી. પછી તો કાતરથી કાપીને ગ્લાસમાં ભર્યું. તો યોગીજી મહારાજ કે ઓહો, આ ન જોયું હોત ને તો આપણી શી દશા થાત. પછી જો યોગીજી મહારાજે વચનામૃત કઢાવ્યું અને કીધું કે કાઢો પ્રથમ ત્રીજું લીલા ચરિત્ર સંભાળી રાખવાનું. પછી યોગીજી મહારાજે કીધું પડીકા હાથમાં લીધા, દૂધ કાઢ્યા, આ બધું યાદ રાખવું. તો જો આમ આટલી પણ જો સ્મૃતિ રહી જાય ને તોય આનંદ આવી જાય. મોટા પુરુષને એક સામાન્ય લાગતી ક્રિયામાં તે જો દિવ્યતા જોવીને બહુ અઘરી બાબત છે, પણ એ અઘરી વાતને આપણે પચાવવાની છે. આપણે ભગવાન અને સંતને રાજી કરવા છે. હજી 2-5 આપણે પ્રસંગો જોઈએ, જેથી આ ત્રીજો મુદ્દો, ત્રીજું લક્ષણ આપણે વ્યવસ્થિત દ્રઢ થાય. જો આજે અધિક માસનો છેલ્લો દિવસ છે, આવતીકાલે પણ આપણે કથા શ્રવણ તો સાંભળવાના જ છીએ, પણ આવતીકાલે એક નવો વિષય હશે, એક નવી વાત હશે. પણ આજે છેલ્લા દિવસે આ પુરુષોત્તમ માસમાં જે અધિક ફળ તો આપણને મળવાનું જ છે. આપણે સર્વ કોઈને જો મહિમા સાથે રાજીપાના વિચાર સાથે કથા શ્રવણ કરી હશે ને, અને આધ્યાત્મિક માર્ગે આગળ વધવાના વિચાર સાથે કરી હશે કથા શ્રવણ, તો અવશ્ય ભગવાનને સંતનો રાજીપો આપણા સર્વ કોઈ ઉપર એ થશે. એકવાર યોગીજી મહારાજ મુંબઈના દાદર મંદિરે વિરાજમાન હતા, તો ત્યાં એક સંન્યાસી આવે છે. હવે એને 150 રૂપિયાની જરૂર હતી, પણ એ હતો વિચિત્ર. એટલે ઘણા બધાના સંતોના મનમાં એમ કે આને પૈસા ન અપાય તો સારું, પણ યોગીજી મહારાજે એમ કે બિચારો ભાવથી આવ્યો છે ને જરૂર છે તો અપાવીએ. પણ યુવકો એને કાઢી મૂકે છે. તો 2-3 દિવસ સુધી આમ નામ ચાલ્યું. તો યોગીજી મહારાજને થયું કે આ કોઈ એને આવા દેશે નહીં. એટલે એકવાર સંન્યાસી છે ને નીચે ઉભેલા,
અને એને જોઈને યોગીજી મહારાજ તો મગનલાલ ખત્રીને કીધું પેલા સંન્યાસીને 150 રૂપિયા કોઈને ખબર ન પડે ને એમ આપી દેજો. તો બોલો એમ કઈને અપાઈ દીધા. તો આપણી દ્રષ્ટિ આ બધું બરાબર ન લાગે, પણ જો એમની દ્રષ્ટિ ક્રિયા રહીને એ જુદી હોય, એને મોટા પુરુષમાં ભાવ થાય ને તો એનું કલ્યાણ થઈ જાય. તો એમ આપણા જીવનની અંદર પણ આવા પ્રસંગો બને. યોગીજી મહારાજે પૂછ્યું કે શાસ્ત્રીજી મહારાજની ક્રિયાઓ તમને કેવી લાગતી? તો યોગીજી મહારાજ કાયમ કહેતા કે શાસ્ત્રીજી મહારાજની દરેક ક્રિયા ગુણાતીત. અરે અક્ષર એવા તો તોય તે શું કે પ્રમુખ સ્વામી મહારાજે યોગી બાપાના અક્ષરો કે અક્ષરધામના એ અક્ષરો છે, આપણને ન ઉકલાય. અલ્હાબાદ પાંડુરંગ શાસ્ત્રીની જેની શિબિર વખતે તે પ્રમુખ સ્વામી મહારાજે નાની વાવડીના બધા હરિભક્તોને ભૂખ્યા દુખ્યા જાણીને દિલ્હીથી સંતો માટે એ લીધેલો બધોય નાસ્તો છે ને ત્યારે અપાવી દીધેલો. તો જો હરિભક્તો એ પ્રેમ છે ને આજે પણ ભૂલી શકતા નથી. શ્રીજી મહારાજને જ્યારે ગઢડામાં ગોપીનાથજીની પ્રતિષ્ઠા પોતે જ કરવી હતી, પણ તમે જુઓ ત્યારે લીલાઓ કેવી થઈ. જીવા ખાચરની ભંભેણીથી ભાવનગરથી આરોપ પોલીસ આવેલી, એટલે પ્રતિષ્ઠાની આરતી શ્રીજી મહારાજને બદલે નિત્યાનંદ સ્વામીએ ઉતારેલી. હવે આપણને વિચિત્ર લાગે કે મહારાજ અવતારીશ, પણ આમ કેમ કર્યું? પણ જો દેહ દાસ હોય ને એને ક્યારેય મનુષ્ય ભાવ ન આવે. એને તો એક જ ભાવના હોય, જે જે લીલા કરો તમે લાલ, તેને સમજો અલૌકિક ખ્યાલ. તો જે જે લીલા કરે ને અલૌકિક એ ભક્ત સમજે છે. એકવાર શ્રીજી મહારાજ ગઢડામાં મુંડન કરાવતા, તો અડધી હજામતે જ છે ને રોટલો જમવા મંડી પડ્યા. પણ દાદા ખાચરને દિવ્ય ભાવ કે લ્યો મહારાજ જોઈતો હોય તો બીજો રોટલો લઈ આવું. શ્રીજી મહારાજે તમે જો દાદા ખાચરની કેવી કસણી પરીક્ષા કરેલી. જ્યાં સુધી મહારાજ હયાત હતા ત્યાં સુધી એમને ભાવનગરની ગરાસ સાથે પ્રશ્ન ચાલતો હતો અને સોલ્વ થાય જ નહીં. મહારાજ દર વખતે જાઈને એ પૂર્વે આમ હાર પહેરાવે, આશીર્વાદ આપે, પણ એકેય વખત કાર્ય થયું જ નહીં. પણ મહારાજ જ્યારે અંતર્ધાન થયા ને પછી અઠવાડિયા 10 દિવસમાં એ પ્રશ્ન સોલ્વ થયો. પણ છતાં પણ દાદા ખાચરને એવો પણ સંશય ન થયો કે મહારાજ કેમ આવું કરતા હશે. હવે શ્રીજી મહારાજે જ્યારે ભટવદરમાં તે દાદા ખાચરના લગ્ન પ્રસંગે બધાને એકાદશી દિવસે સુખડી જમાડી, પણ પરમહંસોને જો દિવ્ય ભાવ હતો તો આનંદ રહ્યો, શંકા ન થઈ. બાકી આપણને રે એકાદશીના દિવસે અન્ન ખાય એ માંસ ખાધા બરાબર થાય. આપણે આજ્ઞાનો લોપ ન કરવો જોઈએ. આપણી બુદ્ધિ આવી, પણ જો ભગવાનને સંત જે કરે ને એમાં દરેકમાં આપણે લીલા રાખવાની. તમે જો પ્રમુખ સ્વામી મહારાજનો, મહંત સ્વામી મહારાજનો એ કાર્યક્રમ જ્યારે પણ ગોઠવાતા હોય ત્યારે આપણને અનુભવ છે. હરિભક્તો શું કે મારે ઘેર તમે પધારો, પણ આપણે શું કે સ્વાભાવિક રીતે 4 ગામ જવાન બાકી હોય ને 5મું ગામ ક્યાં ઉમેરવું એવા પ્રશ્નો થતા હોય. પ્રમુખ સ્વામી મહારાજમાં થતા, અત્યારે મહંત સ્વામી મહારાજમાં પણ વિચરણમાં મુલાકાતોની અંદર એવા પ્રશ્નો થાય, એટલે તરત તે વચમાં કોઈક આવી જ જાય. પણ તોય તે સ્વામીશ્રી શું કે પ્રમુખ સ્વામી મહારાજ તમે જુઓ કે રોડ ઉપર ઉભો રહી છે, જેવું ગામ એટલે તરત ડ્રાઈવરને ત્યારે જ કે ગાડી ધીર કરજે, અને તરત તે બાપા એને સમજાવી દે બધું. અને પાછ પેલો સામયો લઈને ઉભો હોય તૈયારી કર, પાછા નગારા ને વાજા વગાડીને એ સ્વામીશ્રી પોતાના ઘરે તે પોતે લઈ જાય અને 5-25 પધરામણીઓ પણ કરાવે. અને પાછી વિદાય આપતી વખતે તે પાછા આવીને કાનમાં શું કહી જાય, આ તો તમારા જેવા ના પાડે પણ હે ને બાપા તો અમારે ત્યાં આવવા રાજી જ હોય છે. પાછા સંતોને આવું તે કહી દે. તો જો આવા તો ઘણા બધા પ્રસંગો પ્રમુખ સ્વામી મહારાજના બન્યા છે, મહંત સ્વામી મહારાજના પણ બન્યા છે. પણ જો ખરેખર આપણને થાય કે સ્વામીશ્રી એ પહેલેથી કહી દેતા હોય, પણ નહીં, એમની દરેક ક્રિયાઓમાં દિવ્યતા છે, સુખ છે. તમે જો 1991 એ જે 27/7ની તારીખ હતી, તો એ દિવસે પ્રમુખ સ્વામી મહારાજે કથા વાર્તામાં કીધેલું કે સત્પુરુષની ક્રિયા તો સારી જ હોય છે, પણ આપણા મનગમતા પ્રમાણે થતું નથી ને એટલે આપણું મન આઘું પાછું થઈ જાય છે. ઘણીવાર જો એવું પણ બને છે કે આજ્ઞા પાલનમાં નબળો હોય ને તોય એની ઉપર સ્વામીશ્રી બહુ રાજીપો બતાવે, પણ આપણે તૂટીને મરી જઈએ ને તોય સામુય ન જોવે. તો પેલાને વખાણ કરે કે ઓ તમે બહુ મોટા. તો આમાં પણ જે કંઈ થાય ને તે બધું દિવ્ય આપણે સમજવાનું, કારણ કે એ ખરેખર દિવ્ય ભાવ હોય ને તો જ તે આપણને સત્સંગનું સત્પુરુષમાં વિશેષ કરીને જોડાણ થાય. જો આ કંઈ સમજાવવાના નથી મુદ્દાઓ કે આ વિચારો, પણ આ દ્રઢ કરીને આપણે રાખવાનું છે.
ઇતિહાસ ગવા છે તમે ભગવાન રામના ચરિત્રો જોવાની છૂટ, ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્રો જોવાની છૂટ, ગુણાતીત ગુરુ પરંપરાના જીવન ચરિત્ર પ્રસંગો જોવાની છૂટ. દરેકે મનુષ્ય ભાવ, કારણ કે જ્યારે પણ ભગવાન કે ભગવાનના સંત આ પૃથ્વી ઉપર આવે ત્યારે પોતે એ જેમ આપણામાં કામ ક્રોધ લોભ પણ એ બધું દાબીને વર્તે, પણ એ દિવ્ય ભાવ મનુષ્ય ભાવ એ જોવા મળે જ છે. એ ચમત્કારો પણ કરે છે અને મનુષ્ય જેમ પણ વર્તન કરે છે, પણ એ દરેકમાં દિવ્ય ભાવ આપણે રાખવાનો છે. ચોથું દાસનું લક્ષણ એટલે કે પોતાના ઈષ્ટદેવ અને જે ગુરુ છે ને એનો સ્વભાવ એ ગમે. સ્વભાવ રહ્યા ને ઘણી બધી વખત આપણને ઘરના સભ્યોના તો ગમતા નથી, પણ ભગવાન અને ગુરુના અમુક વાત સ્વભાવ નથી ગમતા. પણ જો થોડાક આપણે છેલ્લા એવા 7-8 પ્રસંગો જોઈ લઈએ અને અધિક માસની કથાનો છેલ્લા દિવસનું આ છેલ્લો વિષય આપણો જોઈને આપણે પૂરું કરીએ તો મૂળજી બ્રહ્મચારીએ પોતે ભાદરામાં શ્રીજી મહારાજના જોડા ઉપર તેલ લગાવીને સેવા એમને આપવામાં આવેલી. મહારાજે એમ પણ કહેલું કોઈ બીજાને નો સેવા આપતા, પણ વશરામભાઈ ત્યાં આવે છે ને એમને કીધું તમે દરરોજ સેવા કરો છો, અમને આજે લાભ આપો. અને એમને સેવા સોંપે છે અને એ જ વખતે શ્રીજી મહારાજ ત્યાં આવે છે અને બ્રહ્મચારીને બોલાવ્યા અને કીધું કે મેં તમને કીધું નહોતું કે આ સેવા બીજા કોઈને દેતા નથી, એમને કેમ દીધી? અને જા વિમુખ, આજથી તમે ગળું ચીકણું ખાતા નહીં, જોડાય પહેરતા નહીં. હવે નાની વાતમાં મહારાજે જો મોટી સજા કરી નાખી, પણ બ્રહ્મચારીને મહારાજનો જો અભાવ ન આવ્યો તો જો શ્રીજી મહારાજનો સ્વભાવ ગમે ત્યારે સમજવું કે આપણે એમના ખરેખરા સેવક છીએ, જો બરેબર રીતે આપણે સમજ્યા હોય તો. શાસ્ત્રીજી મહારાજનો સ્વભાવ પણ એવો જ હતો, તરત નિર્ણય લઈ લે. ને યોગીજી મહારાજ નિર્ણય લેવામાં વાર લગાડે. હવે યોગીજી મહારાજને આફ્રિકા લંડન આવવાનું હતું, તો વારંવાર પૂછતા કે ત્યાં ઋતુન કેમ છે અને ત્યાં મંદિરની જગ્યા તો લ્યો તો આવું. અને છેવટે જો માંજા પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે બાપા હવે આપણે નક્કી કરી લઈએ, આ કઈ નડિયાદથી આણંદ જવા જેવું નથી, અને જો લંડન જવાનું જ હોય તો વિઝા ટિકિટ વગેરે બધું લઈ લઈએ. તો યોગીજી મહારાજે ઉપર પંખો ફરતો હતો ને એ બતાવીને કીધું મારું મન છે ને પંખાની જેમ ફરતું રહેશે. હવે આમ કરે ને ત્યારે આ પણ આપણે શું સમજવાનું કે આ ભગવાનને સંતનો સ્વભાવમાં દિવ્યતા છે, ચરિત્ર છે. નિષ્કાન સ્વામી કહે છે ને કે દોહલું થાવું હરિદાસ રે સંતો, દોહલું થાવું હરિદાસ રે સંતો. એ ભગવાનના દાસ થવું ને એ જ કઠણમાં કઠણ છે. લોકોને લાગે કે નોકર થવું ઘણું સહેલું છે, પણ જો દાસ પંક્તિમાં બેસવું ને બહુ કઠણ છે. સત્સંગમાં દાસના દાસ થઈ રહેવું ને ગરીબના એ ગરજવાન રહેવું ને ઘણું કઠણ છે, સરળ બાબત નથી. જેમ આપણે વાત કરી એમ શરૂઆતમાં પ્રથમનું 14મું વચનામૃત જોવો તો એની અંદર પણ પોતાના ઈષ્ટદેવને ન ગમે ને એવું એક પણ આચરણ પોતે કરે નહીં, એ જ દાસનું લક્ષણ છે. અને આપણે પદવી લેવી છે ને તો પ્રતિષ્ઠાન માન સન્માન આપને એવી પદવી બહુ ગમે, પેલો નંબર આવે એવી, પણ દાસ થવા જેવી મોટી કોઈ પદવી નથી. એટલે પદવી લેવી હોય ને, જો સન્માન લેવું હોય ને તો દાસનું સન્માન લેવું. પ્રથમનું 58મું વચનામૃત છે એની અંદર પાક્કો હરિભક્ત એ છે કે ભગવાનમાં સંતનો ગુલામ થઈને રહે. હવે આપણે બોસ થઈને ધણી થઈને રહેતા હોય તો સમજવાનું કે આપણે ખરા અર્થની અંદર સાચા અર્થની અંદર હજી આપણે સમજ્યા નથી. શ્રીજી મહારાજ એકવાર છે ને બંધિયામાં પોતે વિરાજમાન હતા, તો ત્યારે કચ્છના દિવાન સુંદરજી સુથાર પોતે કચ્છના રાવ સાહેબના એ કુવરનું આમ ખાડું લઈને ગોંડલ તરફ પોતે જતા હતા. તો મુરતિયાને બદલે છે ને તલવાર લઈ જવાના રિવાજને સ્વાભાવિક રીતે ખાડું લઈ ગયા એવું કહેવાય છે. અને એ રિવાજ પહેલાના સમયની અંદર પેલા વરાજો ન જાય, એની મુરતિયાને બદલે તલવાર લઈને જવાનું થતું. તો રસ્તામાં છે ને બંધિયામાં બપોરા કરવા રોકાઈના, ત્યાં જ એક સત્સંગીને સમાચાર આવ્યા કે મહારાજ તો અહીંયા પધાર્યા છે. એટલે પછી તો સુંદરજી સુથાર પોતે મહારાજના દર્શન કરવા ગયા અને મહારાજ તો મૂળભા દરબારને ઘેર વિરાજમાન હતા. તો મહારાજે કીધું કોણ આવ્યું? તો મૂળ સુંદરજી સુથાર કે દાસ આવ્યો. બીજો પ્રશ્ન પૂછ્યો દાસનું લક્ષણ શું? તો સુંદરજી સુથાર કે કહે એમ કરે. અને મહારાજે લીલા શરૂ કરી કે તો મૂછોના થાંભિયા મુંડાવી નાખો ને જાવ કાશીની જાત્રાએ. તે સુંદરજીએ તરત મુંડન કરાવી દીધું અને ભગવા પહેરીને કાશી જવા તરફ પોતે આગળ વધ્યા. પછી મહારાજે મુક્તાનંદ સ્વામીને કીધું કે આજ તો અમે બહુ મોટા કામ કર્યા છે. કચ્છના દિવાનને મૂંડી નાખ્યો,
તે મુક્તાનંદ સ્વામી હવે જો ગુરુ ભાવ સખા ભાવ હતો, ભલે મહારાજ કરતા 23 વર્ષ મોટા હતા, પણ ગુરુ ભાવ તરીકે શ્રીજી મહારાજ પોતે એવી આમન્યતા રાખતા હતા. એટલે મુક્તાનંદ સ્વામી મહારાજને કીધું બહુ ખોટું કર્યું, અહીંયા ગુજરાત સૌરાષ્ટ્રમાં આ બધાય ખૂબ ત્રાસ છે બધાય દ્વેષીઓનો, અને આપણા સંપ્રદાયની અંદર આ નવો સંપ્રદાય છે અને પરમહંસોએ તે બધાએ નિર્વ્યસની કરે છે, એટલે આ બધાય દ્વેષીઓ બહુ ખીજાણ્યા છે ને અહીંયા બહુ ઉપદ્રવ છે. એટલે તમે આ જે કામ કર્યું ને ખોટું કામ કર્યું, બહુ તે અહીંયા સંતોને અને હરિભક્તોને સહન કરવું પડે છે. આવા કચ્છમાં દિવાન સુંદરજીનો તે અહીંયા ધાક હાલે છે, અને ત્યાં જ સંતોનો રોટલો ને ઓટલો બંને સુખે મળતું, પણ આ તમારા લીધે હવે છે ને એ બધું ટળી ગયું આજથી. અને આમાં તેમ શું સારું કર્યું, બધું ખોટું કર્યું. તે મહારાજ કે તો બહુ ભૂંડું થયું, બોલાવો સુંદરજીને પાછા. તે પછી પાછા આવ્યા ને ત્યારે મહારાજે એમને ફરી ગૃહસ્થના વસ્ત્રો પહેરવાની આજ્ઞા કરી, પણ એમને છે ને થોડુંક દાસત્વનું થોડુંક માન આવી ગયું. જો ઘણી વખત થશે આપણને આવું, કંઈક આપણે સારું મેળવીએ, સારું બોલતા શીખીએ, સારું કામ કરીએ, સારી સેવા કરીએ, કંઈક સિદ્ધિ મળી જાય ને એટલે તરત તે શું થોડુંક માન આવી જાય. અને જે દાસ હોય ને એને માન આવે નહીં, પણ જો ખરેખર આપણે બરાબર રીતે જો સમજણ કે જે કલમ હોય એ દ્રઢ ન કર્યો હોય ને તો આવા પ્રશ્નો સર્જાય. એટલે ઘણા અહંકારી હોય ને એટલે શું કે આપણા જેવી સેવા કોઈ ન કરે, કચરો વાળીએ, બીજો તો ઝાડું ન પકડે, તો આ શું છે દાસત્વનું માન છે. એટલે આ બધું દૂધમાં છે ને પોરા કાઢવા જેવી વાત છે. જેમ આમ આકાશને દોઈએ તો એમાં દૂધ ન નીકળે, એમ દાસને તો કોઈ દિવસ માન હોય જ નહીં, પણ જો માન હોય તો સમજવાનું કે હજી બરાબર રીતે દ્રઢતા નથી થઈ. એટલે સુંદરજીને તો માન આવી ગયું, એટલે એમને તો કહી દીધું કે જો આ ભલે મને કીધું પણ બીજા કોઈને આવું કહેતા નહીં. અને મહારાજ એ શબ્દો પકડ્યા કે આમને તો માન આવી ગયું, અહંકાર બોલે છે, પણ ત્યાર મહારાજ કઈ બોલતા નથી, પણ નક્કી કરી રાખેલું કે આમનું માન તો ટાળવું જ છે. થોડાક સમય પછી સુંદરજીનું માન ટાળવા માટે મહારાજ એક નવું ચરિત્ર શરૂ કર્યું. પાદરાથી 18 ભક્તોને પત્ર લખ્યા, અને આ બધામાં અમુક તો તાલુકાદાર હતા, જમીનદાર હતા, શેઠિયા શાહુકારો હતા, અને છેલ્લે આમ વગેરે વગેરે લખેલું. તો માચા ખાચરે બોલો 400 વીઘાનો કપાસ હતો ને એ ભેળાવી દીધો. મેથાણમના એ જો અજાભાઈ હતા તો એના ભાણેજ કલ્યાણભાઈના લગ્ન હતા, પણ અજાભાઈએ કીધું કે જો મારા ઉપર હરિવરની કંકોત્રી આવીશ એટલે મારે એમની આજ્ઞા પાડવાની, અને હરિવર વરવાનું તો ટાણું છે ને આવ્યું છે એટલે હું જાઉં. હવે તોય તે આજાભાઈનો ભાણો હતો કલ્યાણ, તો એણે કીધું પોતે બોલો લગ્ન મંડપની ચોરીની અંદર ઊભો છે, લગ્નના એ થવાની તૈયારી છે, અને હજે ત્યાં જ તે વગેરેમાં કીધું જો આ વગેરેમાં તો હું આવી જાઉં, ભલે મારું નામ નથી પણ વગેરે એટલે હું તે. અને ખરેખર એને તે કીધું કે આવા લગ્ન તો કેટલાય જન્મ કર્યા, પણ મારે તો છે ને હરિવર સાથે લગ્ન કરવા છે. તો આ વાત જ્યારે સુંદરજીએ સાંભળી ત્યારે સુંદરજીને દાસ ભાવ આવી ગયો, અને અંતરદ્રષ્ટિ થઈ કે દાસ થવું સહેલું નથી. અને મધ્યનું 61મું વચનામૃત છે ને કે પાકો હરિભક્ત એ છે કે પોતાના ઈષ્ટદેવ આજ્ઞા કરે ને તો તત્કાળ પરમહંસ થાય, તો તત્કાળ થાય. તો આવું અદ્ભુત કામ એમને કરેલું એટલે કલ્યાણદાસને પછી તો અદ્ભુતાનંદ સ્વામી નામ આપેલું મહારાજે. અને આપણને આજે પણ એ નક્કર એ હકીકત બનેલી છે, જે આપણે સંપ્રદાયની અંદર ઘણી વખત સાંભળીએ પણ છીએ. તો જો જગતના કોઈ પદાર્થોમાં રુચિ ન હોય ને તો એને દાસ કહેવાય. જેમ જો હનુમાનજીને સીતાજીએ 9 લખાનો હાર આપેલો તો તોડી તોડીને અંદર જોવા લાગ્યા કે આમાં રામ છે કે નથી, કારણ કે જેમાં રામ નથી એનું મારે કંઈ કામ નથી. યોગીજી મહારાજ એટલે જ કહે છે કે હરિભક્તના દાસ થઈને રહેવું, એમાં ગુણો બહુ ખીલે છે. તો આપણે પણ કલ્યાણકારી ગુણો તો પ્રાપ્ત કરવા જ છે ને, એટલે જ તે અધિક માસની અંદર એ આપણે છેલ્લા 1 મહિનાથી કથા શ્રવણ કરી રહ્યા છીએ. પણ જો દાસપણાની સૌથી કઠિન છે કઈ ક્રિયા ગમવી, કારણ કે આપણને આશીર્વાદ આપ્યા હોય કે જાઓ રૂપિયા સારા થશે, ધંધો સારો થશે, તમારા દીકરા કે દીકરીઓનું સારી જગ્યાએ એ ગોઠવાઈ જશે. પણ જો ન થાય અને પરિસ્થિતિ એવી થાય તો ત્યારે આપણને છે ને ગમતું નથી. એટલે જ્યાં સુધી મળે ત્યાં સુધી વાહ વાહ, અને પછી નો કામ થાય તો પછી નથી ગમતો સત્સંગ. મુક્તાનંદ સ્વામી તમે જો મહારાજે છેક સુધી ક્ષય રોગ નો મટાડ્યો તોય રાજી હતા. દાદા ખાચર તમે જો મહારાજ હંમેશા ગરાજ, જે હમણે વાત કરી એમ આપણે
તો પાછો મળે તેના આશીર્વાદ આપતા, ચાંદલો કરે, મોંમાં આમ ગોળની કાંકરી, આમ કહેવાય ને કે કાંકરી મૂકતા, પણ લીલા તોરણે પાછા આવે. તો એ દાદાને ક્યારેય શંકા ન થઈ. હમણે વાત કરી એમ કે કેમ મારો ગરાસ મને મળ્યો નહીં, તો એમાંય તે કંઈક ઉત્તમ હેતુ હશે, આવી સમજણ હતી. એટલે ખરેખર એમનું ખાવું પીવું બેસવું ઉઠવું કંઈક ને કંઈક તો શુભ હેતુ માટે હોય જ છે, ભલે આપણને ન સમજાય. પણ આપણે તો નિત્યાનંદ સ્વામીની સમજણ રાખવાની કે રુચિરાધિપતે રખિલમ રુચિરમ, બધું તે સારું 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 દિવ્ય ભાવથી જ તે એ આપણે જીવન જીવવાનું ને એ પ્રસંગોનું પણ મનન ચિંતન કરવાનું. અને છેલ્લે જે પ્રથમ દિવસથી આપણે વાત કરી હતી, છેલ્લે થોડાક 4-5 દિવસથી આપણે શિવલાલ શેઠને યાદ નહોતા કર્યા, પણ આમ તો અધિક માસના પ્રથમ દિવસથી આપણે શિવલાલ શેઠની એક એક વાત સમજતા હતા. તો એમાં આજે પણ આ શિવલાલ શેઠની વાતથી આપણે પૂરી કરી આજની અધિક માસ કથા. હવે આ શિવલાલ શેઠની જે આપણે પૈસા અને પ્રતિભા પ્રતિષ્ઠાના બધું ત્યાં આપણે જોઈએ છે, પણ એમને કેવો દાસ ભાવ, તો પોતે આપણે એક પ્રસંગની તો વાત કરી જ ચૂક્યા છે, પણ પછીનો પ્રસંગ આપણે જોઈ લઈએ. તો હવે એ જે ભાયાત્માનંદ સ્વામી કથા વાર્તા કરતા હતા ને એ પ્રસંગની આપણને ખ્યાલ છે કોણ હાટકું ચાવે છે. શિવલાલ શેઠને ખોટું નથી લાગતું, કારણ કે દાસ ભાવ છે. તરત તે સોપારી ન ખાવાનો નિયમ લઈ લીધો. તો આવી સમજણ હતી. પણ હવે જે પ્રસંગની માર તમને જે વાત કરવી છે આજના દિવસે, અને આપણું પ્રવચન પૂરું કરીએ, કે પછી જ્યારે ભાયાત્માનંદ સ્વામી બહુ તેમને અંતિમ અવસ્થાથી માંદગી ગ્રહણ કરેલી, ત્યારે કોઈ સેવા કરવા માટે તૈયાર નહોતા. ત્યારે આ બોટાદના શિવલાલ શેઠ પોતે સેવા કરવા માટે જાય છે, અને એવી રીતે રાજી કર્યા અને માગવાનું કીધું ને ત્યારે શું માગેશ કે તમે જ્યારે ધામમાં જાઓ ને ત્યારે મને તરત લઈ જજો તમારી સાથે. ભાયાત્માનંદ સ્વામી કહે છે કે હજે તો ત્યારે કુંબળી વય છે, 33-34 વર્ષની ઉંમરે શિવલાલ શેઠ પોતે એ અક્ષરધામમાં જાય છે. વિચાર કરો કેટલી મિલકત એમની પાસે હતી, પ્રતિષ્ઠા હતી, માન હતું, બધુંય હતું. અને પાછું બને પણ એવું જ છે. ભાયાત્માનંદ સ્વામી ધામમાં ગયા, થોડાક દિવસમાં તે આ શિવલાલ શેઠને વળી એટલે નાકમાં કંઈક એવો રોગ થયો વળી નામનો, અને એ ભગવાનની મૂર્તિ દર્શન કરવા ગયા, અને ત્યાં બેઠા બેઠા પોતે એ ધામમાં વહી ગયા. ધામમાં મહારાજ અને ભાયાત્માનંદ સ્વામી એ પણ પોતે તેડવા આવે છે. તો ખરેખર દાસ ભાવ તમે જો, ટોક્યા વૈઢા છતાં પણ દાસ ભાવે સેવા કરી છે. નાનામાં નાની સેવા, કારણ કે ઝાડા કોઈ કે પેશાબ કે બધી સેવા કરતા હતા. ભાયાત્માનંદ સ્વામી પથારીમાં આમ આમ કહેવાય ને માખિયું ગણગણે, છતાંય તે ક્યારેય એમને સૂગ લાગી નથી. તો જો આવી દાસપણું એ શિવલાલ શેઠના જીવનમાં જોવા મળે છે. તો આજે આપણે 50 કરતા વધુ આમ તો પ્રસંગો જોયા હશે, પણ એ બધાય પ્રસંગોનો એક જ લક્ષ્ય છે, એક જ મધ્યવર્તી વિચાર છે કે આપણામાં દાસ ભાવ આવે, આપણામાં નિર્માનીપણું આવે, સત્સંગમાં આપણે ભગવાનને સંતમાં દાસભાવ રાખીએ. એવી જ રીતે આજે સંકલ્પ કરીએ, આ પુરુષોત્તમ માસની પૂર્ણાહુતિ એવી રીતે કરીએ કે ઘરની અંદર આપણા માતા પિતા સમક્ષ આપણે દાસભાવ રાખીએ, ટેવ તો પાડીએ. આપણા ધર્મ પત્ની સાથે એ આપણે દાસ ભાવે વર્તીએ, ઊંચા અવાજે ન બોલીએ, ક્રોધ ન કરીએ. તો એ જો ગુણો આવશે ને તો ધીમે ધીમે સત્સંગમાં આપણને રુચિ વધશે. સત્પુરુષને ભગવાનને સંતોન હરિભક્તોમાં પણ દાસપણું અને મહિમાનો વિચાર આવી જશે. તો શરૂઆત આપણે ઘરથી કરીએ, ઘરના સભ્યોને બધાને આદર સત્કાર કરીએ, પંચાંગ પ્રણામ કરીએ. થોડીક નાની મોટી ભૂલો થાય તો આપણે જતું કરીએ, માફ કરીએ. અભાવ અવગુણમાં નહીં, ગુણ ગ્રાહક દ્રષ્ટિ કેળવીએ, તો અવશ્ય આપણને દાસપણું આવે છે ને દાસભાવ આવે છે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ. છેલ્લા 30 દિવસથી જે આપણે અધિક માસ પુરુષોત્તમ માસની અંદર જે આપણે કથા સાંભળી છે, આ કથા આપણા સર્વ કોઈના જીવનની અંદર એ વિશેષ કરીને દ્રઢ થાય, એવી સમજણ આવે, એવું ભગવાન અને સંતનું બળ આવે. અને આજે જે આપણે વિષયની વાત કરી કે દાસપણું, દાસ ભાવ આપણા જીવનમાં દ્રઢ થાય, નિર્માનીપણે દિવ્ય ભાવ નિર્દોષ બુદ્ધિ સાથે આપણે ભગવાન અને સંતમાં મન કર્મ વચને જોડાઈએ. તો એવી આપણે આજના દિવસે આપણે પ્રાર્થના કરીએ. એ બીજી પણ એક વિશેષ નમ્ર વિનંતી અને એક પ્રાર્થના પણ કરીએ ભગવાન કે સંતને અને સર્વ કોઈ મુમુક્ષુ હરિભક્તોને કે આ 30 દિવસ દરમિયાન જો મારાથી ભૂલમાં કંઈક એવા આવેશમાં આવીને પણ કંઈક બોલાઈ ગયું હોય તો માફ કરજો. કારણ કે આપણે સર્વ કોઈ એક હિન્દુ ધર્મ એક સંસ્કૃતિને ટકાવી રાખવા માટે
એક આપણા જીવનમાં એક આ મનુષ્ય દેહ આપણને પ્રાપ્ત થયો છે અને આપણે એક સાચા ધ્યેય સુધી આપણે પહોંચી શકીએ, આપણામાં રહેલા વિકારો સ્વભાવો એ બધુંય દૂર થાય એ જ મુખ્ય હેતુ છે। અને વધુમાં વધુ ભગવાન અને સંતનો રાજીપો આપણે પ્રાપ્ત કરી શકીએ આ કથા શ્રવણ દ્વારા, તો એ જ મારો હેતુ રહેલો છે। તો મેં જે વાતો કરી એ શાસ્ત્રોક્ત રીતે અને જે પ્રસંગો છે એને આધારે કરી છે। તો ખરેખર આપણે સર્વ કોઈ ભાગ્યશાળી છીએ કે આપણને આવો સત્સંગ મળ્યો, આવી કથા શ્રવણની એક આપણને એક સ્વાભાવિક રીતે એક સુયોગ થયો। અને એવા સમયે આપણે કથા શ્રવણ કરીએ છીએ કે જે 3 વર્ષે અધિક માસ આવે છે। તો ફરી વખત આપણે અધિક માસની અંદર મળવાના છીએ 3 વર્ષ પછી। આવતીકાલે એક નવા વિષય સાથે નવા મુદ્દા સાથે આગળ વધીશું અને ખરેખર આ અધિક માસની આપણે પૂર્ણાહુતિ સ્વામિનારાયણ મહામંત્રની ધૂનથી કરીએ। સ્વામિનારાયણે 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 સ્વામિનારાયણ। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।